બાર ગ્રાઉન્ડમાં પણ જે કોઈ હોય બધા જ મિત્રોને અહીં પધારવા માટે વિનંતી. આપણે બીજું સેશન શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. अपरिग्रह, ब्रह्मचर्य, अस्पृश्य निवारण, स्वदेशी, स्वाद त्याग, धर्म, स्वधर्म तथा सर्वधर्म समभाव અને જીવનનો જે સ્વાદ છે એનું વર્જન, આવા 11 મહાવ્રતો તેમણે આપ્યા અને પોતે જીવી ગયા અને નવી પેઢીને ભેટ સ્વરૂપ આવતા ગયા. આવા મહામાનવની સ્મૃતિ માટેનો એમના સંસ્કારો, એમના સંદેશાને વાગોડવાનો આ ગરિમાપૂર્ણ અવસર છે. ત્યારે આ 76મા ગાંધી મેળામાં અને એ ગાંધી મેળા અંતર્ગત યુવા સંમેલનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરતા આ પ્રાંગણના સર્વે કાર્યકર્તાઓ, મોભીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓ બધા આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આપ મળ્યા છો તો પ્રેમનું એક ગીત ગાઈ લઈએ. આપ મળ્યા છો તો પ્રેમનું એક ગીત ગાઈ લઈએ. આ કલયુગમાં ઉજાસનું એક ગીત ગાઈ લઈએ. મનના ખૂણે ખૂણાને રોશન કરી દઈએ. ચાલો ને એક જીવનને પુષ્પ સમાન રૂપક આપીને સુંદર મજાનું ગીત ગાઈ લઈએ. આદરણીય કવિ શ્રી મકરંદ દવે સાહેબનું એક સરસ મજાનું ગીત છે. જો એ ગીતને જીવન સાથે વણી લઈએ તો ગાંધીજીનું જીવન આ પુષ્પ જેવું જ છે. તો હું અમારી સંગીત ટુકડીને, સંગીત વૃંદને નમ્ર અનુરોધ કરીશ કે તેઓ કવિ શ્રી મકરંદ દવેનું ગીત ફૂલતો એની ફોરમ ઢાળી રાજી રાજી આપણને સંભળાવે. તાલીઓ થઈ જાય. આવા બળબડતા તાપમાં પણ જો આપણને શાતા આપી શકતું હોય તો એ પ્રકૃતિ છે, ફૂલો છે. અને એવું જ ફૂલો અને શાતા પોતાની જમીન, પોતાનું આકાશ પેદા કર, એના માટે વિશ્વાસ રૂપી, આત્મશ્રદ્ધા રૂપી દીપ પ્રગટાવવા માટે હું તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી કરીશ કે આપ દીપ પ્રાગટ્ય કરો અને સર્વત્ર સ્વશક્તિનો ઉજાસ ફેલાવો.
મહાત્મા ગાંધી આપણે જ્ઞાનના દીપ પ્રગટાવું જ્ઞાનના દીપ સુંદર મજાના કલ્યાણકારી ભાવ સાથે આપણે દીપ પ્રગટાવ્યા. મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ એક વખત જોરદાર તાળીઓ સાથે મહાનુભાવોને વધાવી લઈએ. આપણો આ યુવા સંમેલનનો કાર્યક્રમ શરૂ થવા માટે પ્રથમ પગલું આપણી ધરા ઉપર એટલે કે ભારતની ધરા પર એવું કહેવાય છે કે અતિથિ દેવો ભવ. અને આજે આપણે અતિથિઓને તમામને આવકારવા માટે હું ગાંધી વિદ્યાપીઠ વેડછીના મંત્રીશ્રી અને સ્નાતક અધ્યાપન મંદિર ગાંધી 76માં ગાંધી મેળાના પણ પ્રમુખ શ્રી એવા શ્રી અમરસિંહભાઈ ચૌધરી, કેટી ગ્રુપના એમડી શ્રી ફારૂકભાઈ પટેલ, જેને સાંભળવા માટે લોકો ઉત્સુક હોય છે એવા વક્તા શ્રી જય વસાવડાજી, આપણા સહકારી આગેવાન એવા માનસિંહભાઈ પટેલ, દિલ્હીથી આપણા માટે અહીં પધારેલા સોપાનભાઈ, અશ્વિનભાઈ, અજીતભાઈ અને સામે બેઠેલા સૌ વડીલો, આપતજનો. ગાંધીજીના સ્વપ્નના ભારતમાં વિચારોનું, જ્ઞાનનું, શિક્ષણનું પણ અતિ મહત્વ હતું અને એટલે જ ગાંધીજીએ આપણને છેલ્લી મૂલ્યવાન ભેટ નઈ તાલીમ આપી છે અને આપણે બધા નઈ તાલીમનું અમૃત પાન કરી રહ્યા છીએ. ભાવની ભવ્યતાથી, હૃદયના ઉમળકાથી, ભાવની ભવ્યતાથી, હૃદયના ઉમળકાથી, ઉત્સાહભરી આંખોથી આપ સૌને ગાંધીજીની નાની આવૃત્તિ એવા જુગતરામ કાકાની કર્મભૂમિમાં આ પ્રકૃતિ મંડપના ભવ્ય માહોલમાં આપ સૌનું, આપ મહેમાનોનું, સામે બેઠા છો એ આપ સૌનું બીજા જ્ઞાનાત્મક સત્રમાં, જ્ઞાનાત્મક સેશનમાં હાર્દિક ભાવભીનું સ્વાગત કરું છું. અસ્તુ. અને જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે પણ એ લોકો જાગે છે અને એના કર્મ માટે એ સજાગ છે. તો આવા પોતાના કર્મનિષ્ઠ, કર્મને માટે વરાયેલા એવા યુવા લોકો આપણા સ્ટેજ ઉપર જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણી ભારતની ધરાની પરંપરા મુજબ એમને વારંવાર આવકારવાનું મન થાય અને આપણે એમને આવકારી લઈએ. હું સૌપ્રથમ આપણી સંસ્થાના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર ફારૂકભાઈ પટેલનો મોમેન્ટો સૂતરની આંટી અને ખાદીના રૂમાલથી સ્વાગત કરે. આપણી વચ્ચે એક મનાલીબેન પંકજભાઈ ગામિત કરીને એક બેન છે જે પોતે જ આર્ટિસ્ટ છે અને તેઓ પોતે સુંદર મજાનું પોતાનું આર્ટ અત્યારે સુપ્રત કરવા માટે આવ્યા છે. તેમની એવી ઈચ્છા હતી કે હું પણ મહાનુભાવોને મારું કંઈક પણ અર્પણ કરું. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તમે ભેગા જ રહો. ડૉક્ટર અંજનાબેન ચૌધરીને નમ્ર અનુરોધ કરીશ કે તેઓ શ્રી સોપાનભાઈ જોશીને આવકારે. બેટા પાછળ પ્રજ્ઞાબેન બેઠા. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. એકવાર જોરદાર તાળી
જમાઈ પણ છો અને ભારતીય સંસ્કૃતિમાં તો જમાઈનું આગવું મહત્વ છે, સત્કારવા જ જોઈએ. ગ્રુપ ઓફ કંપનીઝમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે અત્યારે કાર્યરત છે અને તેઓએ માત્ર કોર્પોરેશનની સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ શરૂ કર્યું અને ત્યારબાદ મુંબઈ અને વિદેશોમાં પણ તેઓ ગયા. તેઓએ ખૂબ સારી રીતે બિઝનેસ કર્યો અને આજે ગ્રીન એનર્જીમાં એમનું વિશ્વ લેવલે પણ નામ છે. અને એમના વિશે હું વધારે પરિચય આપીશ તો કદાચ મારા શબ્દો તુચ્છ લાગશે, માટે હું સાહેબને જ આમંત્રણ આપું કે આપ પધારો અને અમારા બાળકોને પ્રાસંગિક ઉદ્બોધન આપી અને માર્ગદર્શન આપો. Very good afternoon. Namaste. Assalamu alaikum. અને ખાસ કરીને મંચ પર બેઠેલા અમારા અમરસિંહ કાકા 38 વર્ષના અને સાથે જય સાહેબ અને દિલ્હીથી પધારેલા મહેમાન સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ, અમારા અશ્વિનભાઈના સસરા અને અમારા અશ્વિન સાહેબ કે જે આ બધું જોરથી કરી છે, એ બધાને હું ખરેખર નતમસ્તક વંદન કરું છું. અને સામે બેઠેલા લગભગ હું કોઈને નહીં ઓળખતો હોઈશ, પણ બધા જ એવી જગ્યાએ છો કે તમે ઘણા જ ઉપયોગી લોકો છો. ખાસ કરીને અમારી માતાઓ અને આટલી ઉંમરે પણ આ આશ્રમમાં બાળકોના માટે અથવા તો સારા વિચારોના આદાન પ્રદાન માટે જે તમે લોકો બેઠા છો, એ ખરેખર મારા માટે બહુ જ અનેરો અનુભવ છે આ. અને બાળકોને ખાસ કે બેને કીધું એમ કે હું પણ એક મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાંથી ભણીને અહીંયા સુધી પહોંચ્યો. 1 થી 4 ધોરણ સુધી જય સાહેબ મારું ભણતર અડાજણ ગામની સ્કૂલમાં થયું, પછી ભૂલકા ભુવનમાં. અને મારા ફાધર બસ કંડક્ટર હતા સુરતની અંદર. આ એટલા માટે કહું છું કે બાળકો કોઈ જગ્યાએ નાસીપાસ થવાની જરૂર ના રહે. અને આજે ઈશ્વરની દયાથી, ઉપરવાળાની મહેરબાનીથી 42 કંપનીનો માલિક છું. અને મારી 3 કંપનીઓ લિસ્ટેડ છે, જે સોલર અને વિન્ડમાં અમે લોકો કામ કરીએ છીએ. 31 વર્ષથી કામ કરીએ છીએ. આજે મારે બોલવાનું હોય જ ના, મારે ખાલી જોવાનું અને ઓબ્ઝર્વ જ કરવાનું હતું. મારી લાઈફનો એક એવો અનુભવ થઈ ગયો કે આ જગ્યાએ વેડછીમાં હું જ્યારે આવ્યો જયેશભાઈ, તો મને એવું લાગ્યું કે આમ હું કોઈક એવી જગ્યાએ છું કે જે જગ્યાએ મેં મારા જીવનની અંદર જો ન જોઈ હોત તો કદાચ ઉણપ રહી ગઈ હોત. અને આ વાત હું મારા હૃદયથી કહું છું. અને કહું છું કે એના માટે એક મને શાયરી યાદ આવી ગયો કે દિલ से जो बात निकलती है असर रखती है, दिल से जो बात निकलती है असर रखती है, पर नहीं ताकत परवाज मगर रखती है. ખરેખર અહીંયાથી એક એવો અનુભવ લઈને જઈશ જે આપ શ્રી હમણાં મને ઝૂંપડીમાં લઈ ગયા અને જેમને આપણે વંદન કર્યું એવા સૌરાષ્ટ્રના જુગતરામ દવે સાહેબ, કે જેમણે વર્ષો પહેલાં ગાંધીજી એ કીધું અને અહીંયા આવી અને આ આજુબાજુના વિસ્તાર માટે જે કાર્ય કર્યું, એ કાર્યને આજે સાંભળીને મને એવું થાય છે કે થોડા દિવસ પહેલાં જ હું IIM અમદાવાદની અંદર, હું એઝ અ ફેકલ્ટી લેક્ચરર બી છું ત્યાં, તો
ત્યાં ગયો અને ત્યાં બાળકોને મેં એક વસ્તુ કીધી, હાલાકી બાળકો નથી, એ બહુ મોટા લોકો હોય છે IIM અમદાવાદ અને IITની અંદર. તો ગીતાની છોડ મને પ્રવચન માટે એ લોકોએ કીધું, તો મેં ત્યાં પ્રવચન ખેર હું આપી શકતો નથી, પણ જે મારા અનુભવો હોય તેને હું શેર કરું. એટલે મેં કીધું કે એક વસ્તુ આજે દરેક વ્યક્તિએ સમજવી જોઈએ કે દુનિયાની અંદર સૌથી સનાતન સત્ય શું છે. એ સનાતન સત્ય છે એ મોત છે. દરેક જીવતા વ્યક્તિને મરવાનું છે. પણ હું એમ કહું કે જો આપણે મોતને પણ માત આપવી હોય તો આપણે આપી શકીએ છીએ. કેવું લાગ્યું બાળકો? ખાસ કરીને બાળકોને કે આપણે મોત આવશે પણ આપણે મોતને પણ માત આપી શકીએ છીએ. તો એ કેવી રીતે? તો સૌથી સારામાં સારું ઈશ્વરનું ક્રિએશન કયું? તે કે મનુષ્ય. જો મનુષ્યના માટે આપણે કાર્ય કરીશું અને એ કાર્ય ગાંધીજી જેવા હશે, તો ગાંધીજી નથી તો પણ આજે આપણી વચ્ચે છે એવું આપણે અનુભવ કરીએ છીએ. તો આપણે પણ જો મોતને માત આપવી હોય તો આપણે પણ જીવનમાં એવા કાર્યો કરવા જોઈએ કે જેનાથી હજારો લાખો વર્ષ લોકો આપણને યાદ કરે. એટલે આપણે મોતને માત આપી દીધી. એકદમ સિમ્પલ. જે કંઈ બી કાર્ય કરવાનું છે એ તો કરવું જ પડશે, પરંતુ એ આપણા માટે નહીં પણ લોકોના માટે જ્યારે આપણે કહીશું અને લોકોના દુઃખને જાણીશું, ગાંધીજીએ કીધું એમ વૈષ્ણવ વજન તો એને રે કહીએ કે પીડ પરાઈ જાણે રે. તો આપણે પીડને સમજીશું. અને હું એટલા માટે કહું છું કે અહીંયા આવ્યા પછી ખરેખર આધ્યાત્મિક ફિલિંગ એક આવી જાય છે. ધર્મથી પણ ઉઠીને ગાંધીજીએ કીધું કે હું તને ધાર્મિક કહું છું જે બીજાના દર્દને સમજે. તો એ ધર્મથી પણ ઉઠીને આપણે જ્યારે વાત કરીએ તો એ ઇન્સાનિયતની વાત છે. અને દરેક ધર્મની અંદર આ જ વસ્તુને કહેવામાં આવી છે. લાંબી વાત નથી કરતો, ખાલી એટલું જ કહીશ કે અમારી કંપની ઘણા બધા કાર્યો કરે છે અને એ કાર્યમાંનું એક કાર્ય અશ્વિનભાઈ આપે અમને આ માર્ગદર્શન જે આપ્યું એ બદલ આજે હું અહીંયાથી જાહેર મંચથી કહું છું કે અહીંયા આગળ કેટી એક્સિલન્સ કરીને અમે એક હોસ્ટેલ અને એક લાઇબ્રેરીનું મોટું આયોજન કે જે આવતા 100-150 વર્ષ સુધી કામ કરે એ રીતે બનાવવા જઈ રહ્યા છે. અને તમને ભરોસો આપું છું, અમારી અત્યાર સુધીમાં અમે લોકો 6 શાળાઓ ઓલરેડી એડોપ્ટ કરીને ચાલીએ છીએ. એક કોલેજ પણ છે. એવી રીતે એક વર્લ્ડનું પહેલું વૃદ્ધાશ્રમ જે ઝઘડિયાની અંદર બની રહ્યું છે, જે મુખ્યમંત્રી પોતે આવીને એનું ઉદ્ઘાટન કરી ગયા અને એ પણ આવતા વર્ષે ખુલ્લું મુકાશે. એવી જ રીતે 6 લાઇબ્રેરી અમારી સંસ્થાએ ઓલરેડી બનાવી ચૂકી છે. 12,000થી વધારે બાળકોને અમારી સંસ્થા દ્વારા, હું જ્યારે સંસ્થા બોલું છું એટલે તમે એવું ના સમજશો કે આ કોઈ સાર્વજનિક સંસ્થા છે. ફક્ત અને ફક્ત અમારી કંપનીનું જે CSR એક્ટિવિટી કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે 2% નફાના આપવાના હોય એ પ્રમાણે કરતા હોય છે, પરંતુ અમે લોકો એને 10% કરીએ છીએ. અને આજથી નહીં, ઘણા વર્ષોથી અમે આ કરતા આવ્યા છીએ. અને એટલે જ મને ઈશ્વરની પર ભરોસો મારો રોજે રોજ વધતો ચાલે છે કે જેટલું આપું છું એના કરતાં 10 ગણું મને એ આપતો જ રહે છે. અને મને આશા છે કે એટલું બધું આપશે કે ઘણા બધા લોકોને, કેમ કે આ દેશ બહુ મોટો દેશ છે અને બહુ જગ્યાએ જરૂર છે આર્થિક પરિસ્થિતિને સુધારવાની પણ, અને એમાં મારું યોગદાન થાય એવી મને ઈશ્વરથી બી આશા છે. અને હું ઈચ્છા રાખું છું કે બહુ જ નજીકના ભવિષ્યની અંદર આપ સૌ જોશો કે અહીંયા એક સુંદર મજાનું એક એક્સિલન્સ સેન્ટર કે જે વર્લ્ડ ક્લાસનું હશે. એમાં બાળકો ભણશે અને બાળકીઓ ભણશે અને એ એવી જગ્યાએ પોતાના કાર્યક્ષેત્રની અંદર નામને રોશન કરશે કે જે ખાલી ઇન્ડિયા નહીં પરંતુ વર્લ્ડની અંદર પણ તમે આ જગ્યાએથી તમે પહોંચશો એ આશા પણ છે. અને હું આપ લોકોને બીજી એક વિનંતી કરીશ કે જ્યારે પણ તમે મોટા થાવ અને જ્યારે પણ તમે વધારેમાં વધારે શિક્ષણ લઈને આગળ વધો, કોઈક મોટી સંસ્થાઓમાં કે કોઈક મોટી જગ્યાએ કલેક્ટર કમિશનર બનીને બેસો, ડૉક્ટર બનીને બેસો, ત્યારે હંમેશના માટે તમે ક્યાંથી ભણ્યા છો અને એના રૂટ ક્યાં છે, કેવા લોકો છે, આ બધા કેવા લોકો છે, એમની વચ્ચેથી આપણે ભણીને નીકળીએ
અને પછી પણ જો આપણું હૃદયની અંદર કોઈ જગ્યા એવી ના રહી જાય કે જેના કારણે કાલે કોઈક એવું કહે કે આ ફલાણી જગ્યાએથી ભણેલું હતું અને એણે આ ખોટું કાર્ય કર્યું. એટલે હું બાળકોને ખાસ કહીશ કે અત્યારથી જ આપણે એવું કરીએ અથવા એવો નિયમ કરીએ કે આપણે બધા જ ભણીને સેવા, જો પૈસો તો એવી વસ્તુ છે તમારી સામે જ ઊભો છું. એક જમાનામાં કશું જ નહોતું જયેશભાઈ, અને આજે એટલું બધું છે કે જેનો મારી પાસે ટાઈમ નથી ગણવાનો. તો એ વસ્તુ ઈશ્વર તરફથી મળે જ છે. તમારે કાર્ય કરવું પડશે, વ્યવસ્થિત કરવું પડશે, અને કાર્યના અંતે મળેલા રિઝલ્ટથી તમારે ઇન્સાનને કે ઇન્સાનિયતને કેવી રીતે ફાયદો પહોંચાડવાનો છે એ જગ્યાએ તમારા ધનને લગાડવું પડશે, તમારી બુદ્ધિને લગાડવી પડશે. ધેટ્સ ધ ઓનલી નીડ. વધારે નહીં કહીશ. અલ્લામા ઇકબાલનો એક શેર છે, એ શેર કરીને મારા વાક્યને અને મારા વક્તવ્યને હું પૂર્ણ કરીશ અર્થ સમજાવીને. યકી મહેકમ અમલ પે હમ મોહબ્બત ફાતહે આલમ, यकी महकम अमल पे हम मोहब्बत फातह आलम, जिहाद जिंदगानी में यही मर्दों की शमशीर है. એટલે કે અર્થાત જો તમારા ઈરાદા મજબૂત હશે અને એના પર તમે કાર્યરત હશો, અને એ પણ પ્રેમની સાથે જો તમે કાર્યરત હશો, તો માનજો યકીન કે આ દુનિયાની અંદર સૌથી મોટો સંઘર્ષ જે કરવા આપણે જઈ રહ્યા છે એની સૌથી મોટી તાકાતવર વસ્તુ જે છે એ પ્રેમ છે, પ્રેમ છે અને પ્રેમ છે. થેન્ક યુ વેરી મચ. એક શાસ્ત્ર હતું, આપના દરેક વાક્યમાં કંઈક અનેરો મર્મ હતો. અમે તો નસીબદાર છીએ કે આપનો સાથ સાંભળ્યો. હા, એ બંધ કરાવી દઈએ. સર, આપનો ફરીને આભાર. હવે મારે જે વાત કરવાની છે એ એવા વ્યક્તિની વાત કરવાની છે કે જે સોશિયલ મીડિયામાં હોય કે પુસ્તકોમાં, લાઇબ્રેરીમાં હોય કે પછી કોઈ પણ જગ્યાએ સંમેલનમાં હોય, યુવાનોના હૃદયમાં હંમેશા જ રહ્યા છે. એક એવા વ્યક્તિ કે જો એમના બાળપણની કે એવી વાત કરીશ તો બહુ સમય જશે અને આપણે એમને સાંભળવા માટે સમય જરા પણ બગાડવો નથી. માટે એમના લેખન કાર્યને અને એમના જે બીજું કોઈ કાર્ય કરેલું છે એમના વિશે વાત કરું તો તેમણે સૌ પ્રથમ રાજકોટની અંદર સમાચાર પત્રોમાં પોતાના લેખો લખી, કટાર લેખ ને એ બધા લેખો લખી અને પોતાની કારકિર્દી શરૂ કરેલી. અને ત્યારબાદ તેઓ ઘણા બધા પુસ્તકો પણ લખી ચૂક્યા છે. તેઓએ લગભગ 1200 જેવા મોટા વ્યાખ્યાનો આપ્યા છે. મીડિયા ઉપર એ સતત બધાના ફેવરિટ રહ્યા છે અને ટીવી શોમાં પણ તેઓએ ઘણું બધું સરસ રીતે કાર્ય કર્યું છે. ગુજરાતી સેલિબ્રિટી ટોક શોમાં તેઓએ ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે. દૂરદર્શન કેન્દ્રની અંદર સાંસ્કૃતિક ટીવી શ્રેણી આસ્વાદન છે એનું પણ એમણે લેખન કાર્ય કર્યું છે. અને જો એમનાથી આગળ વાત કરીએ તો તેઓ એક ખૂબ ઉત્તમ માનવ છે. અને ગુજરાતી જે ચલચિત્ર છે એની અંદર 2014ની અંદર તેમણે 2-4 નામનું જે ચલચિત્ર છે એમાં નાનકડું પાત્ર પણ ભજવ્યું છે. એટલે તેઓ લેખક પણ છે, અભિનેતા પણ છે, લોકોના હૃદયમાં વસતા એક ઉત્તમ માનવ પણ છે. પરાજયથી વિજય તરફ દોરી જતા જયભાઈ અનેક યુવાનોના રોલ મોડેલ પણ છે. તેમના પ્રેરણાત્મક વક્તવ્યોને સાંભળવા એ લોકો આતુર હોય છે. ત્યારે આ રાજકોટથી ખીલવા માટે તત્પર થયેલું ફૂલ આજે વિશ્વભરમાં ખીલ્યું છે. તો આવા ફૂલની ફોરમ જો એ ઢાળે તો આપણે પણ રાજી થઈએ. તો હું નમ્ર વિનંતી કરીશ કે જયભાઈ આપ જ પધારો અને અમને સૌને પ્રેરણાત્મક વાતો કરો. કમળાવાળી પાસે સેન્ચુરી કરી તો પાછા વખાણ થવા લાગ્યા. એટલે આનો અર્થ એટલો જ કાઢવાનો કે વર્તમાનમાં આપણે સારું કામ કરતા રહીએ ત્યાં સુધી ભૂતકાળના વખાણ દેખાઈ લાગે છે. આ પરિચય તો જ કામનો કે જો આજે તમને કંઈક હું આપીને જાઉં. મને બહુ આનંદ થાય. ભેડસીમાં કેટલા વર્ષો પહેલા 2013માં હું અહીં બારડોલીમાં સ્વરાજ આશ્રમમાં પ્રજ્ઞાબેનની શાળામાં મારા બાલી સરદાર પટેલ કન્યા વિદ્યાલયમાં આવ્યો અને ત્યાંથી
મને આમંત્રણ મળ્યું. ફારૂકભાઈ, હું 2014માં નારાયણભાઈ દેસાઈ જીવતા ત્યારે આપણા માધવભાઈ દેસાઈ ગાંધીજીના ખાસ અંતેવાસી કહી શકાય એવા એમના સુપુત્ર એમની સાથે અહીં વ્યાખ્યાન કરી ગયો છું. એટલે મને જ્યારે કહ્યું અશ્વિનભાઈ કે તમારે વેડછી આવવાનું છે ગાંધી મેળા માટે, આખું એક સર્કલ 11 વર્ષે પૂરું થઈ ગયું અશ્વિનભાઈ તમારે લીધે. 11 વર્ષે ફરીથી મારે વેડછી આવવાનું છે. અને આ વિચાર તો કરો, આ અમારા આ સ્પર્શ જે છે ને, એમનો સ્પર્શ છે, આ બધી આમ કુપળો ફૂટી નીકળે આ બધા વૃક્ષોમાં, એવો સ્પર્શ છે. તો એમણે મને કહ્યું કે મંડપ નથી બાંધવાના, કાલ રાતના વિડીયો બનવો હતો ખાસ. આજે વિચાર કરો, મેં એમને કહ્યું હતું, મેં કીધું ભાઈ ભર બપોરે 1-2 વાગે આવા તડકામાં કેવી રીતે બેસે પાડશો? આજે હું આવું છું તો તડકો એટલે નથી લાગતો કે આપણે છાયડામાં બેઠેલા છીએ આવા સરસ મજાના વૃક્ષોના. તમે વિચાર કરો, વૃક્ષો જેને વાવ્યા હશે ને એને કદાચ આ છાયડો નહીં મળ્યો હોય, પણ આપણે એના છાયડામાં બેઠા છીએ. બસ આ ગાંધીજી જે કહી ગયા ને એ કામ માટે અમે બધા ભેગા થયા છીએ કે તમારે વૃક્ષ એટલે વાવવાનું છે કે તમે એના છાયડામાં બેસો કે ન બેસો એ તો નસીબ, તમારું આયુષ્ય, પણ તમારે કર્મ એવું કરતું જવાનું છે કે તમે વાવેલા વૃક્ષના ફળ અને તમે વાવેલા વૃક્ષના છાયડા બીજાઓને હંમેશા શાંતિ આપે, બીજાઓને હંમેશા કામ આપે. આ ગાંધીજીનો મૂળ મંત્ર હતો, મૂળ હેતુ હતો. એ કહેતા ફારૂકભાઈ કે અંધારામાં અજવાળું કરો ને તો અજવાળું કર્યું કહેવાય. અજવાળામાં અજવાળું કરવાથી તો તમે માત્ર સન્માન પાત્ર થાવ છો, પણ અંધારામાં અજવાળું કરો તો તમે ઈશ્વરના દરબારમાં ઉભા રહેવાને લાયક થાવ છો. પહેલું તો અહીંના મંચ ઉપર સન્માન થાય, પહેલું ઉપરવાળાના દરબારમાં સન્માન થાય. આ ગાંધીજીની વાત હતી. બહુ સરસ મજાનો મેળાવડો છે. અશ્વિનભાઈ તો મેં કીધું એમ અમે મળ્યા મોડા એવું લાગે છે. હવે તો થોડુંક વહેલા મળી જવાની જરૂર હતી. તો ઘણું બધું સાથે સરસ મજાનું કામ કરે. પણ હું યાર એમના કાર્યક્રમમાં આવ્યો અને મજા પડી ગઈ મને તો. પછી એમની મજા પડી ગઈ એટલે જાત જાતના અલગ વિષયો ઉપર મને બોલાવ્યા કરે. અને મેં હવે કરીશું વચનમ તવ એવું ગીતામાં જે કીધું હતું એવું રાખ્યું છે. જેમ તમે કહો એમ આપણે કરવાનું, તમે કહો ત્યાં પહોંચી જવાનું. હમણાં જ મને સુરત આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયરના કાર્યક્રમમાં બોલાવેલો. મને કંઈક રોકાઈ જાવ, પછી મારે બીજા કાર્યક્રમોનું કામ હતા. મેં કીધું પાછો આવી ગયો. તો એવા અશ્વિનભાઈ, ફારૂકભાઈ અમે 1 મહિના પહેલા જ મળ્યા ભરૂચની અંદર. એક એવું સરસ કામ કરે છે જેને આપણે મેન્ટલી ચેલેન્જ કહીએ, જેને આપણે ફિઝિકલી ચેલેન્જ કહીએ. અપંગ, વિકલાંગ, બરાબર, મંદબુદ્ધિ, આવા શબ્દો હવે નથી બોલાતા. તમે ધ્યાન રાખજો, હું આ બોલું છું એ ખાલી તમને સૂચના આપવા માટે બોલું છું કે આવા શબ્દો નથી બોલાતા. પણ એક પડકારરૂપ જીવન છે. પ્રજ્ઞાચક્ષુ એવો સરસ શબ્દ આપણી પાસે તો છે જ સંસ્કૃતમાં. પણ કોઈ અંધ વ્યક્તિને કહેવું હોય તો એમ નથી કહેવાનું કે આંધળા, પણ એમ કહેવાનું છે કે વિઝ્યુઅલી ચેલેન્જ, એની આંખ ઉપર ચેલેન્જ આવેલી છે, નવો પડકાર ઝીલવાનો છે. આવો પડકાર જે બાળકો ઝીલે છે એમના માટે પણ એમનું ગ્રુપ, એમની સંસ્થા, એમની ઇન્ડસ્ટ્રી ભરપૂર દાન આપીને કામ કરે છે. હું તાજો સાક્ષી થઈ ગયો છું. એવું કામ કરે છે, બાળકોને રમતા, ખેંચતા અને પ્રોગ્રામ કરતા જોઈ રહ્યો છું કે જે લોકોને ઘરમાં સચવાતા ન હોય એમને ત્યાં સાચવવામાં આવે છે. એવી સરસ મજાની સંસ્થા ચાલે છે. એટલે મેં તો પહેલી વાર મળ્યો ત્યારે જ એમને કહ્યું હતું, ત્યારે મારે ઉતાવળ હતી, ચાલુ કાર્યક્રમ હું નીકળો કારણ કે મારે મુંબઈ જવાનું હતું. આજે મુશ્કેલી એ છે 9 કલાકની હજી મુસાફરી કરીશ અને પછી પાછું મારે અમરેલી બોલવા જવાનું છે સૌરાષ્ટ્રની અંદર. કારણ કે પરીક્ષાઓનો માહોલ છે રાજાભાઈ, એટલે બધાને અત્યારે સિઝન હોય, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો. અહીં તો આટલા બધા વિદ્યાર્થી સામે ચાલીને આવી ગયા છે. હું તો કાયમ કેટલું કહેતો હું, તમને એમ થાય કે અમને માર્ગદર્શન આપો ને. રિક્ષા ને પરીક્ષા એક જાય બીજી આવે, પણ તમારે ઉભા રહેવું પડે તો આવે. ઘરે જઈને મોદલા ઉઠીને સુઈ જાય ને નથી પરીક્ષા આવતી, નથી રિક્ષા મળતી. એટલે સૈફ અલી ખાનની બહાર નીકળીને બુબાબૂમ કરી, રિક્ષાવાળો 7 મિનિટમાં પહોંચાડી ગયો. પછી રિક્ષાવાળાને 51,000 રૂપિયા મળ્યા. પણ બુબાબૂમ કરો બહાર નીકળીને તો આવે. એવું જ પરીક્ષામાં છે. આગળ વધો ને પેપર લખતા થાવ તો પરીક્ષામાં પાસ થાવ. સમજો આ વાત. એટલે હું તો કાયમ કહેતો હોઉં છું ફારૂકભાઈ કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી. કાં જીત છે કાં શીખ છે. કાં તમે જીતો છો ને કાં નવું શીખો છો. હારવા જેવી વાત છે જ નહીં. તમે હારી ગયા નવું શીખશો. અહીં એવા લોકો બેઠા છે. અહીં હર્ષેશભાઈ બેઠા છે અમારા. હું એમને કહેતો હતો આજે જ, દિલીપભાઈની યાદ આવે મને. હું પહેલા ગાંધી મેળાની અંદર આવ્યો હતો અશ્વિનભાઈ. દિલીપભાઈ પોતે ઉપર બેઠા હતા, હું આવીને સામે નીચે બેઠો. એટલું ધ્યાન ગયું, દિલીપભાઈ ભક્ત, આ વિસ્તારનું બહુ મોટું એક નામ અને ખરેખર કર્મઠ સેવક ગાંધીજન. તો એ પોતે નીચે ઉતરી ગયા સરસરા. મને હાથ પકડીને ઉપર બેસાડી દીધો. અમરસિંહભાઈ ઘટનાના સાક્ષી છે. અમરસિંહભાઈ હતા એ કાર્યક્રમ. એટલે મેં કીધું દિલીપભાઈ તમારી ત્યાં જગ્યા છે, મારે તો પછી બોલવાનું છે. તો વહેલો આવી ગયો એટલે સાંભળવા બેઠો બધાને. મને કહે નહીં, હું સાંભળવા જ આવ્યો છું, મારે બોલવાનું કંઈ છે નહીં. તમારું સ્થાન ઉપર છે, હું અહીં નીચે બેસીને સાંભળીશ અને હું બીજા 5 જણાને કહીશ કે તમે સાંભળવા આવો, સાંભળવા બેસો.
આવા આત્માઓ સિંચાયેલી ભૂમિ છે. આ અમરસિંહભાઈ જુઓ કરે. હું તો તમારી સ્કૂલમાં એટલું મારી રહ્યો છું અમરસિંહભાઈ. પેટલાબેન મને એકવાર લઈ ગયા હતા બધું ફેરવવા માટે, આખો વિસ્તાર હરિપુરાનું પેલું સ્મારક બતાવતા તો મને કે અમરસિંહભાઈની સ્કૂલ. તો હું તો અંદર જઈ આવ્યો, આટો મારી આવ્યો, છોકરાઓ સાથે થોડીક વાતો કરી આવ્યો અને બહાર આવતો રહ્યો. એમને કીધું નહીં હું કોણ છું. પ્રજ્ઞાબેનને ના પાડી હતી કે આપણે આપણી ઓળખાણ નથી દેવી. હવે તો ઓલું મોટા લેખક ને આમ તેમ ને એમાં પછી હિન્દી વાળા મોટા થઈ જાય. આપણે માન વચન ઘટાડીએ છીએ આ બધા વખાણની ગેલેરીમાંથી. તો બધા અમરસિંહભાઈ એવા અમારા કર્મઠ ગાંધી છે. બરાબર, 38 તો હજી વધારે કે છે. હું તો કહું 16 વર્ષના છે, બાકીનો તો અનુભવ જ લીધો છે. એ 83 નામાંથી 38 કે છે. હું 38 તો છું, 83 નથી. તો આપણે તો 16 જ રાખવા છે અમરસિંહભાઈ, બાकीનો अनुभव જ રાખો છે. सोपान जी का तो मैं विशेष धन्यवाद, क्योंकि वो बाहर से आए हैं. मैं तो इसी भूमि का अपना आपको मानता हूँ. जहां पे गांधी की भूमि है वहां पे जय मसावड़ा का वतन है, ऐसा आप सोच लीजिए. जहां जहां पे गांधी की भूमि है वहां मेरा वतन. इतना प्यार है गांधी जी से. आपको लगता है कि ये टी शर्ट पहन के आदमी गांधी जी के प्यार की बात कर रहा है, अंदर तो खादी ही पहनी हुई है. 24 hours 365 days anywhere across the world. મેં નિયમ રાખ્યો છે, ઉદ્યોગ ભારતી ગોંડલની સંસ્થામાં ટ્રસ્ટી બનાવ્યો, એટલે એ લોકોએ મને આ મુદ્દા ઉપર કાયમ માટે હું ત્યાંથી દર વર્ષે 24 ખાદીની જોડી લઉં, અલગ અલગ રંગોની, અને એમાંથી મારા અંતર વસ્ત્રો સીવડાવું, ખાસ સ્પેશિયલી કસ્ટમાઇઝ, જેને લોકો નાઇટ ડ્રેસ કે એ બધું જે ગણો એ આજ. અને એ પહેરીને ગેલુભાઈના દીકરા મને મળ્યા હતા હમણાં. ગેલુભાઈ જેમ ચડ્ડી પહેરીને ફરતા એમ તમે મારી ઘરે આવો તો ખાદી ચડ્ડી પહેરીને ફરે તો જોવા મળે. 24 કલાક 365 દિવસ ખાદી આપણે અંદર રાખી છે. બહાર દુનિયાને જે દેખાડવું હોય એ અંદર તમારામાં ગાંધી હોવા જોઈએ, તમારા હૃદયમાં ગાંધી હોવા જોઈએ. શું કરો છો ભલે. અને આ જીન્સે એટલે પહેલું છે કે ગાંધીજી જીવતા હોત તો ગાંધીજી જીન્સની ભલામણ કરતા હોત. નરેન્દ્રભાઈ, એવો મને દ્રઢ વિશ્વાસ છે. ગાંધીજીએ ખાદી વિદ્યા પ્રવેશિકા નામનું પુસ્તક લખેલું. એમાં શા માટે ખાદી, એના અલગ અલગ કારણો આપે. એક તો માન્ચેસ્ટરની કાપડ મિલથી અંગ્રેજો જે રીતે શોષણ કરતા ભારતનું, એની સામે આપણે આર્થિક, ત્યારે ખાદીનું વસ્ત્ર જ એવું વસ્ત્ર હતું કે જે સહેલાઈથી ઊભું થઈ શકતું. તો ભારતની આર્થિક સમૃદ્ધિ વધે, ભારતના કારીગરોને કામ મળે, અને આપણા વણાટ, આપણું ટેક્સટાઇલ, આપણો કપાસ, આપણું સૂતર, એના વસ્ત્રો આપણે પહેરતા થઈએ. એના માટે વિદેશ ઉપર આધારિત ન રહીએ, સ્વાવલંબન માટે ખાદી એમ કહ્યું. સ્વાવલંબન પછી ગાંધીજી એમ કીધું સમાનતા માટે ખાદી. કોઈ ખાદી પહેરેલા લોકો હોય ને એકબીજાથી અલગ ન લાગે, સરખા જ લાગે. બરાબર. આ અમારા 3 દેવીઓ બેઠા છે, આમ જુઓ, 3 ખાદીની સફેદ સાડી પહેરીને બેઠા છે, સફેદ વસ્ત્રો પહેરીને બેઠા છે. 3 અલગ ન લાગે, બરાબર, સરખા લાગે. એટલે સમાનતા અને સ્વાવલંબનનું વસ્ત્ર, એમ ગાંધીજી કહેતા. અને પછી ગાંધીજી કહેતા કે સ્વાસ્થ્ય માટેનું વસ્ત્ર, આરોગ્યપ્રદ, તમને ઇકો ફ્રેન્ડલી કહેવાય, પરસેવો ઓછો થાય, લાલ લાલ ચકામાં શરીર ઉપર ન પડે, બરાબર, વસ્ત્રના રેશિસ જે થાય એવા તમને સાઈડ ઇફેક્ટ ન થાય. એટલે સ્વાવલંબન, સમાનતા અને સ્વાસ્થ્ય. ખાલી ચરખો કાઢવાથી ગાંધી યાદ નહીં આવે, પાછા 3 હેતુએ પૂરા થવા જોઈએ. તો દુનિયામાં, ફારૂકભાઈ તમને ખબર હશે, ડેનિમનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે. આપણા અમદાવાદમાં જ અરવિંદ મિલ્સ, બરાબર, આપણા આશીમા ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, સૌથી વધારે ડેનિમ. આ જે બધા કલર છે બધા તમે જુઓ છો, આખી દુનિયામાં લીવાઈ ને આન તેમ બધી કંપની લે બધી જે છે, મૂળ તો ભારતમાંથી ડેનિમ જાય છે. ગળી જ આપણી ઇન્ડિગો, હવે તો એરલાઇન્સ ચાલે છે ઇન્ડિગો. ગળીનો સત્યાગ્રહથી તો ગાંધીજી થયા. એક વકીલે કાગળ લખ્યો, મારા યુવાન મિત્રોને ખબર નહીં હોય, બરાબર, કે તમે તો મોટા શહેરોમાં બેસીને કામ કરો છો, એટલે ગાંધીજીએ કીધું વખત આવે એવું બતાવી દઈશ. અને એક પત્ર એમને મળ્યો રાજકુમાર શુક્લ નામના ચંપારણના ખેડૂતનો. અને ગાંધીજી અધિવેશનની અંદર હતા મુંબઈ ખાતે. ગાંધીજીએ કીધું હાલો હું તમારી ભેગો આવું. એક વિસ્તાર છે ગાંધીજીએ પોતે જોયેલો નહીં, જેની ભાષા એની ખબર નહીં, ત્યાંય ગલીના સત્યાગ્રહમાં ગયા. અને એક અંગ્રેજે કીધું, મેં એકવાર પ્રિય મોરારી બાપુની સાથે રાજકોટમાં વ્યાખ્યાન આપ્યું તો એનો વિષય રાખ્યો તો બાહુબલી ગાંધી. ત્યારે બાહુબલી પિક્ચર આવ્યું હતું. તમે કીધું બાહુબલી પિક્ચરમાં જે બાહુબલી દેખાય છે ને એવા બાહુબલી ગાંધી હતા. કેમ એવા બાહુબલી ગાંધી હતા? તમે કહો ગાંધીજીનું શરીર તો કઈ 6 પેક વાળું હતું નહીં, એમનો આત્મા 6 પેક વાળો હતો. 6 પેક શું, 11 પેક વાળો હતો, બરાબર. એ એવા મજબૂત હતા, અભય જેવો માણસ રાખે. આ જગતમાં જ્યારે જ્યારે કોઈ માણસ અભયથી, આંખમાં આંખ રાખીને અસત્ય અને અન્યાયનો મુકાબલો કરવા માટે ઉભો થાય ને, ત્યારે ગાંધી ફરીથી જીવતા થાય છે. તમે પિક્ચરમાં અમિતાભ બચ્ચન ને અજય દેવગણ ને
આ પ્રભાસને, આ બધા વીર નાયકોને, અક્ષય કુમારને એમ જોવો ને કે ફાઇટિંગ કરે છે, સત્ય માટે લડે છે, જુલમગાર, સિતમગાર, શોષણખોર લોકોનો મુકાબલો કરે છે, એ પણ ગાંધી કૃત્ય જ છે. પણ ગાંધીજી બહુ સ્માર્ટ હતા. આ બધાએ આટલો પરસેવો પાડવો પડે એટલે પરસેવો પાડ્યા વગરની લડાઈ કરી. પરસેવો બહુ પાડ્યો પણ સેવાનો, પર સેવાનો પરસેવો, બીજાની સેવાનો પરસેવો. સમજો આ વાત, સમજવા જેવી છે. બાહુબલી ગાંધીને એટલે કીધા કે અંગ્રેજે એમ કીધું કે કોણ છે, કોણ દોડાયો આવ્યો છે ફોરેનમાંથી વકીલાત બનીને, બોલી દીધો. ગાંધીજીને બધા આવીને કીધું કે ગોળી હતી દેશે. બધા આમ જ થરથરતા હતા લોકો, એટલે જ ભેગા નહોતા થતા. અંગ્રેજો જુલમ કરે, સિતમ કરે, શોષણ કરે, બધું સહન કરી લેતા હતા. ગાંધીજીએ એનું નામ સરનામું જાણ્યું અને અધિકારી મોટા મોટા બંગલાઓમાં રહે, બાકીના ખેડૂતો બિચારા ઝૂંપડપટ્ટીમાં રહે. સવારના પોરમાં હજી બ્રેકફાસ્ટ લેતા હતા, એના બાળકો રમતા હતા અને પત્ની પીરસતા હતા, ત્યારે ગાંધીજી એમને દરવાજે જઈને ઉભા રહ્યા અને ઉભા રહીને એમણે એમ કીધું કે આપ મને મારવા માટે ગોળી વાપરવાના હતા એવું મને જાણવામાં થયું. સરકારની એક ગોળી વપરાય ખોટે ખોટી, પાછા આપે મને શોધવું પડે. હું તો કઈ એવો ભાગેડું માણસ શું નહીં કે આપ જંગલમાં છુપાઈ જાઓ ને આપ શોધવા નીકળો. તો બહુ સહેલાઈથી આપના માથે કઈ કલંક આવે પણ નહીં એવી રીતે હું મરી જવા માટે તૈયાર છું. મારા મરી જવાથી જો આપને શાંતિ થતી હોય તો હું મૃત્યુ માટે તૈયાર છું. આપની સામે આવીને ઊભો છું, બોલો શું કરવાનું છે? ઓલા પોતાના છોકરા રમતા હોય એની સામે કોઈ કયો બાપ મારા માટે કરે? એટલે પેલા અંગ્રેજે અંગ્રેજીમાં વિનંતી કરી. ગાંધીજી તો બેરિસ્ટર હતા, અંગ્રેજી આવડતું હતું. તો એ કે સર થોડીક આમ કે આપણે બહાર જઈને વાત કરી. એટલે ગાંધીજી કે એવું તમે શું કામ છે મારું કે બહાર જઈને કરવું પડે? તમારા પરિવારની સામે ન થઈ શકે એવું કયું કામ તમે કરો છો? એટલે એમ તો કહેવાય ને ખૂન કરવાનું કામ કરવા છે, મારામારીનું કામ કરવું છે. એટલે બિચારા છોભીલા પડી ગયા. એટલે ગાંધીજી કે તમે મને મારી નાખશો તો ઉલટાના જે લોકો છે ને એ વધારે જીવતા થઈ જશે, કારણ કે મારી લાશ પડશે તો એને કારણે ક્રાંતિની ચિંગારી વધારે પડશે. એના કરતા મને મારું કામ કરવા દો ને તમારા અંતરાત્માની સાક્ષી કે હું તમારો દુશ્મન નથી, હું અંગ્રેજ પ્રજાનો દુશ્મન નથી ને હું બ્રિટનનો દુશ્મન નથી. મને તમારી પાસે જે શ્રેષ્ઠ મળ્યું છે, શિક્ષણ મળ્યું છે, સંસ્કાર મળ્યા છે, સ્વચ્છતા મળી છે, એને હું હંમેશા અભિવાદન કરું છું, એને હું સલામ આપું છું. પણ મારે તમારા અંતરાત્મામાં પ્રવેશેલા આ કલી છે, આજે ખોટી વસ્તુઓ છે, આજે દુરાચાર છે, એની સામે દુશ્મનાવટ છે, એના પૂરતો જ હું તમારી વિરુદ્ધમાં ઊભો છું. હું મારવા માટે નથી ઊભો, તમને તારવા માટે ઊભો છું. તમારો પણ ઉદ્ધાર થાય એ મને ઈચ્છું. તમને પણ તમારા કુટુંબના ભવિષ્યના જે સભ્યો છે 4 પેઢી પછી એવી રીતે યાદ કરે એવું ઈચ્છું. તમે વિચાર કરો મિત્રો, હમણાં કોલ્ડપ્લે નામના ગ્રુપની કોન્સર્ટ થઈ. હું એમાં મોંઘા ભાવની ટિકિટ લઈને પહોંચી ગયો તો કાલે મળી ગઈ હતી ટિકિટ. આપણે ઓનલાઈન, હું રાતના જાગું એટલે રાતના આશીષભાઈ તમે ઓનલાઈન હો તો તમને ધીલ ઓછી નડે એટલે ટિકિટ મળી જાય. તો મળી ગઈ. ચક્કર આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ચક્કા જામ. નીચે બોલવાની જગ્યાએ જસપ્રીત બુમરાહ આમ ઊભો ઊભો જોયા કરે. બહુ મોટું ગ્રુપ છે, બહુ મોટું ફેન ફોલોઈંગ છે આખી દુનિયામાં એનું. ક્રિસ માર્ટિન એનો લીડ સિંગર છે અને વર્ષોથી છે, આજકાલના છે એવું નથી. જ્યાં જાય ત્યાં હાઉસફુલ જ હોય છે. મુંબઈમાં એટલું હાઉસફુલ હતું. એ ક્રિસ માર્ટિને વંદે માતરમ ગાયું, એ ક્રિસ માર્ટિને ગાંધીજીને યાદ કર્યા, એ ક્રિસ માર્ટિને જાહેરમાં એવું કહ્યું કે અમારા વડવાઓએ ભૂતકાળમાં દેશમાં કોઈ જુલ્મ સિતમ કરેલા, જેમ કે જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં ગોળીઓ ચલાવેલી, પણ એના બદલામાં ગાંધી જેવી ચેતનાએ એમ કે અમને શાંતિ આપી, અમને માફ કર્યા, અમને ક્ષમા આપી. આજે હું બ્રિટિશ નાગરિક તરીકે મને આટલો બધો પ્રેમ કરનારા ભારતીયોની હાથ જોડીને ક્ષમા માંગુ છું કે અમે ભૂલ કરી કે અમે આવા અત્યાચારો કર્યા હતા ભારતમાં. ગાંધીની આ તાકાત છે સાહેબ. સામી લાકડી ઉપાડીને એને ધોઈ નહીં ખાવત ને તો એ દિવસ પૂરતું ચાલત, પણ તો પછી આટલા વર્ષો પછી આખી દુનિયામાં અજબ પોપ્યુલારિટી ધરાવનાર, એકલે હાથે પૈસા ખર્ચીને, મફતમાં નહીં, 25,000 અને 12,500 ટિકિટો ખર્ચીને 1.25 લાખ લોકોને ભેગા કરી દેનાર ગુજરાતમાં એવો એક બ્રિટિશર છે ને, એ આજે આ ગાંધીજીની ચેતનાને કારણે હાથ જોડીને એમ કહી શકે કે અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરજો, અમારા વડવાઓએ ખોટું કર્યું હતું, આજે હું એની જવાબદારી સ્વીકારી માફી માંગુ છું. આ ગાંધી છે, આ ગાંધીની તાકાત છે, આ ક્ષમાની તાકાત છે. આ અહિંસાથી લડીને કેવી રીતે તમે તમારી રાજ હિંસક લોકોના મગજની અંદર સ્થાપિત કરી શકો એની તાકાત છે. ભગડાબેન, હું હમણાં
ગયા વર્ષે બાપુની કથામાં કેમ્બ્રિજ ગયો, પછી પાવન મને કહે કે લંડન થોડુંક ફરો, કથા પૂરી થઈ. એને ત્યારે વ્યવસ્થા કરીને વેસ્ટમિનિસ્ટર એબીમાં ફરવા ગયો, લંડનની સંસદ. ગાંધીજીને અર્ધનગ્ન ફકીર એવું કહેનારા વિન્સ્ટન ચર્ચિલનું એક પૂતળું એ ખૂણામાં છે, વચ્ચે સેન્ટરમાં વિરાટ ગાંધીની પ્રતિમા છે. મોદી સાહેબ વડાપ્રધાન થયા પછી એમને આમંત્રણ હતું, અરુણ જેટલી અને અમિતાભ બચ્ચન જઈને એનું લોકાર્પણ કરી આવ્યા, વિરાટ પ્રતિમા. અને મેં નજરે જોયું ફારૂકભાઈ, જ્યાં ઘણા બધા લીડર્સની પ્રતિમા છે, બધા લોકો સેલ્ફી પડાવે આખી દુનિયામાંથી આવીને. કોરિયા વાળા હતા, ચીન વાળા હતા, જાપાન વાળા હતા, જેટલા લોકો આવે, આપણા એશિયાની તો બધા દેશોના મેં નામ લીધા, બધા યુરોપિયનો આવતા હતા, સ્કેન્ડિનેવિયાના દેશોમાંથી આવતા હતા, ન્યુઝીલેન્ડમાંથી આવતા હતા. બધા લોકો ફોટા ગાંધીજીના જ પુતળા પાસે પડાવે. બાકી અડધા લીડર તો ઓળખતા જ નતા કોણ થાય. માર્ટિન લ્યુથર કિંગ, જેને કારણે બરાક ઓબામા રાષ્ટ્રપતિ થયા એમ કહેવાય અમેરિકામાં, જેને કારણે આ કાળા ઘોડાનો રણભેદ દૂર થયો, માર્ટિન લ્યુથર કિંગની લડતને કારણે. એક અબ્રાહમ લિંકને શહીદી આપી એના માટે, અને પછી જે બાકી વધ્યું હતું એ માર્ટિન લ્યુથર કિંગની લડતથી પૂરું થયું. આ માર્ટિન લ્યુથર કિંગ અમેરિકાના બહુ મોટા, જેમણે મેં કીધું બ્લેક લોકો માટે બહુ મોટું. બ્લેક પેન્થર તો માર્વેલનું કાલ્પનિક પિક્ચર છે, પણ ખરા બ્લેક પેન્થર જો હોય તો માર્ટિન લ્યુથર કિંગ હતા, જેણે લડત લડી અમેરિકામાં ગાંધીજી ત્યાં માર્ગે. અને એમણે એમ કીધું કે બાકીના દેશોમાં હું ટુરિસ્ટ તરીકે જાઉં, પણ ભારતમાં જાઉં ને તો હું પિલગ્રિમેજ તરીકે જાઉં. બાકીનામાં હું ફરવા માટે જાઉં છું, ભારતમાં ગાંધીનો દેશ છે, હું તીર્થયાત્રા કરવા માટે આવું છું. આપણે જેમ તીર્થસ્નાન કરવા માટે જાય અને તીર્થસ્નાનનું મહત્વ સમજીએ, એમ બહારના માણસ એક એમ કે છે, જે પૂજાય છે એના દેશમાં, એમ કે છે હું આ ગાંધીના દેશમાં તીર્થયાત્રા કરવાનું. દક્ષિણ અમેરિકાના દેશની અંદર એક ચે ગુવેરા નામના ક્રાંતિકારી છે, ગેરિલ્લા યુદ્ધમાં જમાવટ એમની, શિવાજી જેવી છાપામાં હુમલો કરે. અમેરિકા થાકી ગયું, કંટાળીને આર્જેન્ટિનાને આઝાદી આપવી પડી. એટલી જોરદાર ક્રાંતિ ચે ગુવેરા. એમની પાછળથી હત્યા કરાવવા પડી. પણ એ ચે ગુવેરા જ્યારે ભારત આવેલા, ત્યારે આકાશવાણી મુંબઈને એમણે ઇન્ટરવ્યુ આપેલો. અને આજે પણ તમે ક્યારેક ચે ગુવેરા એવું ગૂગલમાં સર્ચ કરશો તો ઘણા ટી શર્ટ ને ટોપ ઉપર છપાયેલો ફોટો, એમનો માથે ટોપી હોય, થોડી દાઢી હોય, એવો જોવા મળશે. ક્રાંતિકારીઓમાં અલ્ટિમેટ નામ કાઢે ચે ગુવેરા આજની તારીખે. ચે ગુવેરાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તમે આવી સશસ્ત્ર લડત કરી રહ્યા છો તમારા દેશમાં આઝાદીની, તમે શું માનો છો અમારા દેશ વિશે? એટલે ચે ગુવેરા એમ કીધું કે ભારત નસીબદાર છે કે ભારત પાસે ગાંધી હતો, અમારી પાસે ગાંધી નથી ને એટલે અમારે હથિયાર ઉપાડવા પડે છે. અમને અફસોસ થાય છે. અને ત્યારે એને પોતાનું ભવિષ્ય બાંધતા હોય એમની આકાશવાણી મુંબઈના ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે મને ખબર છે કે મેં પણ શસ્ત્ર ઉપાડ્યા છે, તો કાલ મારી સામે પણ કોઈક શસ્ત્ર ઉપાડશે અને મારો અંત પણ આવો થઈ શકે. એટલે મને એ અચરજ થાય છે કે ગાંધીજીએ કેવી રીતે આ લડાઈને ભેગી કરી હશે, કેવી રીતે બધાને એકઠા કર્યા હશે. અમારે બંદૂક લઈને ભેગા કરવા પડે છે. વિચાર કરો, લોકો એમ કે આમ લડવું જોઈએ, તેમ લડવું જોઈએ, અને એમ ને તેમ લડવા વાળા લોકો અહીં આવીને એમ કે અમને અચરજ થાય છે. મને બરાબર યાદ છે, હું બારડોલીમાં બોલેલો, હાજર હતા. હું ઇઝરાયલ ગયેલો ફારૂકભાઈ, અને ત્યાં ઇઝરાયલના પહેલા જે વડાપ્રધાન, એમનું નાગેવના રણની અંદર ઘર, અને એમણે તો સ્થાપના વખતે જ એમનું ઘર બનાવ્યું. હવે અહીં આપણે બધા એમ કે ઇઝરાયલ વાળી કરવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ ધોઈ નાખવા જોઈએ, તેમ ધોઈ નાખવા જોઈએ. એમના ઘરના બેડરૂમમાં ગાંધીજીનો ફોટો મેં પાડ્યો છે, મારી કોલમમાં છાપ્યો છે, હજી મારી પાસે કલેક્શનમાં પડ્યો છે. ઘરના બેડરૂમમાં ગાંધીજીનો ફોટો. અને એમણે એવું લખ્યું છે કે ફોટાની નીચે એવું લખાણ અંગ્રેજીમાં કે અમને અચરજ થાય છે કે એક વ્યક્તિ બીજા કોઈને નડ્યા કનડ્યા વિના, બીજા કોઈને પરેશાન કર્યા વિના, બીજાને માર્યા વિના કેવી રીતે આખા દેશને ભેગો કરી શકે. આ અમારા માટે એક આદર્શ છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચે છે, બધા ગાંધી વગર શ્વાસ નથી લઈ શકતા. હું બહાર જાઉં છું, કોકને કહું ને કે ભાઈ, બધા પૂછે કે ભાઈ વેર આર યુ લિવિંગ. હમણાં ગયો તો નોર્વે હતો, ડેનમાર્ક હતો, હજી 2 દિવસ ત્યાં પાછો આવ્યો. અશ્વિનભાઈ જયારે બોલાવે ત્યારે આગળ વખતે મારે યુરોપ જવાનું થાય, એટલે આપણે વારંવાર બોલાવે તો આપણે વારંવાર યુરોપ જશે. તો ફિનલેન્ડ હતો. જેટલી વાર બધા પૂછે કે ઇન્ડિયા, એટલે એમ પૂછે કે ઇન્ડિયા વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા, અને હું કહું ગુજરાત, એટલે આમ જોયા કરે. ગુજરાતમાં સમજ ન પડે, ઇન્ડિયામાં સમજ પડે. એટલે પછી હું એમ કહું કે લેન્ડ ઓફ ગાંધી.
બરાબર લેન્ડ ઓફ ગાંધી લોકો ઓળખે છે ભારતની બહાર લેન્ડ ઓફ ગાંધી. હું ગુજરાતી છું તો મારે ગાંધીજીને આગળ કરવું તો આમ અમે તમે વિચાર તો કરો. અમારા એનઆરઆઈ મિત્રો ઘણા બેઠા છે આવીને. અમારા એવા મિત્રો બેઠા છે કે વારંવાર પરદેશ જતા હોય. તમે ભારત દેશમાં આવો પેલું કામ તમારે શું કરવું પડે? કરન્સી એક્સચેન્જ કરવી પડે. અહીંનું ચલણ તો જોઈએ વાપરવા માટે. હવે જો કે આપણે મોદી સાહેબે ઘણું ડિજિટલ ઇન્ડિયા કરી નાખ્યું છે એટલે મોબાઈલથી જ બધું ચાલી જાય છે. પણ મોદી સાહેબે નોટબંધી કર્યા પછી નવી રંગબેરંગી ગુલાબી ને લીલી ને જાંબલી ને એવી સરસ મજાની નોટો છે પછી આપી. એમાં એક વસ્તુ બદલાની નથી. પ્રતીકો બદલાઈ ગયા, આકાર બદલાઈ ગયો, કાગળ બદલાઈ ગયો, રંગ બદલાઈ ગયા, છપામણી બદલાઈ ગઈ, સરકાર બદલાઈ ગઈ, સિરીઝ બદલાઈ ગઈ, પણ એક વસ્તુ જે નથી બદલાની એ છે મહાત્મા ગાંધી. તો આપણે હરખ થવો જોઈએ કે આપણે એવી ભૂમિમાં બેઠા છીએ કે દુનિયાના કોઈ પણ ખૂણેથી, દુનિયાના 200 દેશોમાંથી ભારત જે કોઈ આવશે એને પહેલા દર્શન કોઈ કરવા પડશે તો મહાત્મા ગાંધીના કરન્સી નોટ ઉપર કરવા પડશે. આ છે ગાંધી. તમે ગાંધીના નામે મેળો ભર્યો છે એટલે મારી ફરજ છે કે હું આ અહેસાસ કરાવું આપણે કે ગાંધી કોણ છે. પણ પ્રજ્ઞાબેન પૂછતા હતા કે તમે શું બોલવાના? મેં કીધું ગાંધી જુવાનો માટે કેમ કામ લાગે એવું કંઈક વાત કરશું. જુવાનો માટે કેમ કામ લાગે? આ મારું આવતીકાલનું ભારત છે. ગાંધી એના માટે તો મતતા હતા. મેં તમને કીધું ને કે સ્વાસ્થ્ય, સમાનતા અને સ્વાવલંબન માટે એમણે ખાદી પકડી. તો આ જીન્સ જે ડેનિમનું પહેર્યું છે ને એમાં સ્વાવલંબન, કારણ કે ભારતના જ કપડું છે, ભારતમાંથી તાર વેચાય છે, આપણા જ કપાસના તાર છે, આપણા જ ડેનિમના ઉત્પાદકો છે, આપણી જ ગળીનો રંગ છે. સ્વાવલંબન આવી ગયું. હવે બીજું, ઠંડીનો મોસમ હોય, તમે ક્યાંક એવી ધૂળવાળી જગ્યાએ ગયા હો, જીન્સ મજબૂત રીતે તમને કામ લાગે, તમારે વધારાના કપડા લેવા ન પડે, ફાટે નહીં. બરાબર? એટલે સ્વાસ્થ્ય પણ આવી ગયું. અને ત્રીજું, સ્ટીવ જોબ્સ ને માર્ક ઝકરબર્ગ જેવા ફેસબુકના નેપકલા માલિકો જીન્સ પહેરીને ફરે અને ટ્રકના ડ્રાઈવરો જીન્સ પહેરીને ફરે, જય વસાવડા જીન્સ પહેરીને ફરે. સમાનતા આવી ગઈ. એટલે ગાંધીજી જીવતા હોત તો જીન્સનો તિરસ્કાર ન કરત, સ્વીકાર કરત. આ હું પૂરી શુદ્ધ બુદ્ધિમાં કહું છું. આમાં તડકો લાગે એમ જ નથી કે આપણને કઈ લૂ લાગી જાય. શુદ્ધ બુદ્ધિમાં એટલે કહું છું કે ગાંધીજીએ વારંવાર એવું કીધું છે અને એમની આત્મકથાનું નામ એવું લખીને ગયા છે કે આ સત્યના પ્રયોગો છે. પ્રયોગો, એક્સપેરિમેન્ટ્સ. પરિણામો એવું નથી લખ્યું, રિઝલ્ટ્સ ઓફ ટ્રુથ નથી લખ્યું, કમાન્ડમેન્ટ ઓફ ટ્રુથ નથી લખ્યું, સત્યના આદેશો નથી લખ્યા. બરાબર? લાઈફસ્ટાઈલ ઓફ ટ્રુથ નથી લખ્યું, સત્યની જીવનશૈલી નથી લખી. મને આવડે, મને રૂચે, મને અનુકૂળ હોય એવા પ્રયોગો હું કરું છું. સ્પષ્ટ એવું લખીને ગયા છે. મારી પાસે એ લખાણ છે ગાંધીજીનો અક્ષરદેહ. ભારત સરકારે મફત બહાર પાડ્યો છે, ડિજિટલ, ઓનલાઈન મફત છે. આખા ગાંધીજી વાંચવા હોય કે ભાઈ માને અનુસરવું તમારે નહીં. હું પોતે જ મારો નબળો અનુયાયી છું તો મારા ફોલોઅર જાજા એ કઈ ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ બનાવીને માન નહોતા થયા. બરાબર? એ 4 ફિલ્મના ગીત ઉપર ઠેકડા મારીને, કૂદકા મારીને ફોલોઅર ભેગા નહોતા કરતા. યુટ્યુબના વિડીયો બનાવીને એમણે લાઇક્સ ભેગી નથી કરી. ભારતના ખૂણે ખૂણે ફરીને એમણે લોકોની વચ્ચે જઈને લોકોના કામ કરીને લોકપ્રિયતા મેળવી છે. આ ફરક છે. અત્યારે તો એવું છે કે આપણે આમ આપણી પોસ્ટ 15 જણા શેર કરી દે એટલે આપણને એમ થાય હું તો જિલ્લા કલેક્ટર છું. બરોબર? આ જિલ્લામાં મને પૂછ્યા વગર કોઈ પાણી જ ન પીવાય. આપણે તમે જોયું કે આપણે વાયરલ થઈ ગયા, 22 જણાએ તો શેર કરી મારા ફોટો. તો વિચાર કરો ગાંધીજીના કેટલા ચિત્રો બન્યા, કેટલા ફોટા બન્યા. પણ એ તો એમ કહેતા કે ભાઈ મને ફોલો ન કરવો, મારી પાસે લેવા જેવું હોય તો એ સત્ય છે, મારી પાસે લેવા જેવું હોય તો એ સ્વરાજ છે, મારી પાસે લેવા જેવું હોય તો એ કરુણા છે. અમારા મોરારી બાપુ 3 શબ્દોના બિલીપત્રમાં આખા ગાંધી સમાવી લીધા છે: સત્ય, પ્રેમ અને કરુણા. આને પકડી રાખો, બાકી તમારી રીતે ફેરફાર કરજો. એમના સંતાનોએ કર્યા. વસ્ત્રોના ફેરફાર હોય, જીવનના ફેરફાર હોય, વાહનના ફેરફાર હોય. ગાંધીજીના દીકરાઓના દીકરાઓ પણ ગાડીમાં બેસતા થયા, દુનિયા ફરતા થયા, બહાર રહેતા થયા, જીન્સ પહેરતા થયા. કારણ કે એવી જડતા એમનામાં હતી જ નહીં મિત્રો કે તમારે એક બોક્સમાં જીવવું. તો તમારો સ્વીકાર ભાવથી બધાને સ્વાગત કરો. પોતે પોતાના આશ્રમમાં કડવો ઉકાળો પીવડાવે અને દક્ષિણ ભારતનો જુવાનીઓ માંદો પડ્યો તો પૂછ્યું ગાંધીજીએ કે ભાઈ એને તાવ આવે છે, એનો બિચારાના મા બાપ તો એ છે નહીં, કોઈને ગાંધીજી માટે કામ કરવું એવા ભાવથી આવેલો. તો ગાંધીજીએ કસ્તુરબાને કહીને કોફી મંગાવડાવી.
બા કે આપણા આશ્રમમાં તો આવું આવે નહીં. ગાંધીજી કે આશ્રમમાં ન આવે, પણ મારે જેની સારવાર કરવી છે એ આ પીવે છે, એટલે હું એના માટે જાતે કોફી બનાવીને જઈશ. અને ગાંધીજી હાથમાં ગરમ કોફી બનાવી અને જાતે પેલા દક્ષિણ ભારતીય બીમાર પડેલા તાવના પટકાયેલા જુવાનને પીવડાવવા કે તું ભાઈ મારા નામે અહીં આવ્યો છો આશ્રમમાં રહેવા માટે, તો મારી કંઈક જવાબદારી બને. મનુભાઈ પંચોળીએ લખ્યું છે કે ભાઈ એમના વિજયાબેન એમના પત્ની ગાંધીજીની સાથે હતા. મનુભાઈના પ્રેમમાં પડ્યા. વેલેન્ટાઇનની સીઝન આવે છે, પ્રેમપત્રો લખતા હતા. પ્રેમપત્રો પકડી ગયા કે આ છોકરીને તો કાગળ લખે છે. ત્યારે તો મનુભાઈ પંચોળી દર્શક એવું મોટું બધું નામ નહોતું, જુવાનિયા હતા. ગાંધીજી પાસે કેસ ગયો. ગાંધીજી કે લાવો પત્રો. ગાંધીજી એવા નહોતા સીધા જજમેન્ટ આપી દે ગમે ત્યાં ગમે એમ. પત્રો વાંચ્યા. પત્રો વાંચીને પછી કે માણસ તો હોશિયાર લાગે છે, ભણેલો ગણેલો લાગે છે. પત્રોમાં ઘણું બધું સાહિત્ય પણ છે. આજે તો દર્શકના નામને એવોર્ડ અપાય છે, મારા બાપુના હાથે જ અપાય છે કે પત્રોમાં સાહિત્ય સારું લાગે છે. આ છોકરાને મળવા બોલાવો. મળવા બોલાવ્યા. મનુભાઈ મળવા ગયા. એટલે મનુભાઈને એમ કીધું કે તમે જે આ સાહિત્યિક પત્રો લખો છો એવું કંઈક સાહિત્ય જ લખો ને, તો શું તમને લોકો ઓળખતા થાય તો તમારી ભલામણ કરવામાં થોડોક ફાયદો થાય. અને પછી એમ કીધું કે ભાઈ 3 વર્ષ લગી હું તમને 3 વર્ષની મુદત આપું. 3 વર્ષ તમારે એકબીજાને મળવાનું નહીં, એકબીજાને સ્પર્શ નહીં કરવાના. સ્પર્શ છે ને, સ્પર્શ નહીં કરવાના. 3 વર્ષ હું જોઈશ. તમારા બેયના પત્રો મારી પાસે આવશે. પહેલા હું વિજયાનો પત્ર વાંચીશ ને તમારો પત્ર વાંચીશ. જે કંઈ પ્રેમ ઠાલવવું હોય ઠાલવજો. પછી તમારી ગુણવત્તાના આધારે હું નક્કી કરીશ. જો ગુણવત્તા મને યોગ્ય લાગશે 3 વર્ષ સુધી, તો હું કન્યાદાન કરીને તમને પરણાવી દઈશ. તમારા મા બાપ હા પાડે કે ન પાડે. ગાંધીજીને સમજવા ગાંધીવાદીઓ માટે અઘરા છે. હું ઘણી વાર એમ કહું છું. એટલી લાંબી રેન્જ છે એમની, મેઘધનુષ જેવી, બધા કલરને સમાવતું. કોકને કોફી પીવડાવે, કોકને આવી રીતે અનટચેબલ્સ નામની આખી વાત ઉપર, અસ્પૃશ્યતા ઉપર. ગાંધીજીએ મુખ્ય કામ એમને કીધું હતું કે ભાઈ મારું કામ આઝાદી નથી, મારું કામ છે અસ્પૃશ્યતા નિવારણ, અસ્વચ્છતા નિવારણ, ગરીબી નિવારણ, બરાબર, આ અંધશ્રદ્ધા નિવારણ. આ બધા એજન્ડા છે મારા. કારણ કે સ્વરાજ આવી ગયા પછી જો નાગરિકો નહીં હોય દેશમાં, તો દેશ ખાલી નકશો થઈ જશે. નાગરિકો વગર ભાંગી પડશે. તમે આપણી આસપાસ જુઓ. પાકિસ્તાને ભાગલા માંગ્યા ને પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન ને પશ્ચિમ પાકિસ્તાન હતા, એમાંથી પાછી બાંગ્લાદેશમાં અત્યારે જુઓ હાલત. અત્યારે હવે બાંગ્લાદેશમાં 2 બાંગ્લાદેશ થવાની હાલત છે. 2 ભાગ રીતસરના પડી ગયા છે. ખાલિદા વાળો પક્ષ, હસીના વાળો પક્ષ. નજર સામેની ઘટના છે. શ્રીલંકા તો હમણાં દેવાળું ફૂંકવાની અણી ઉપર હતું, માંડ સચવાણું. એમાં કેટલા બળવા છે ને કેટલા રાષ્ટ્રપતિઓ આમથી આમ ગયા ને આગલા હોતા એને ભાગવું પડ્યું. તમને યાદ હોય તો. પછી હંગામી વડાપ્રધાન આવ્યા. નેપાળમાં તો આખું કુટુંબ સાફ થઈ ગયું એક રાતમાં. ત્યાં સરકારો આવી રીતે હરફર થયા કરે છે. ભૂતાન તો બિચારો નાનકડો દેશ છે, પોતાની હેપીનેસ ટકાવીને બેઠો છે કે આપણે કઈ બીજી માથાકૂટમાં પડવું નથી. અને એના રાજાએ હમણાં એમ કીધું કે ભાઈ મારે રાજાશાહીમાં તમે બહુ પ્રેમ કરો છો, પણ દરેક વખતે મારા વારસદારો સારા જ નીવડે એવું જરૂરી નથી. એટલે હું મારું જીવું છું ત્યાં લગી લોકશાહી સ્થાપી દઈશ. અને સ્થાપી ભૂતાનમાં પણ. તમે વિચાર કરજો. હું આપણા જ પાડોશની વાત કરું છું. અફઘાનિસ્તાનમાં શું ચાલે છે આપણે નજરે જોઈએ જ છીએ, બરાબર. આપણા બધા પાડોશમાં અસ્થિરતા છે. ચીન અને તિબેટની આપણે નજર સામે ખબર છે. આજે હું આ બોલી શકું છું એવું ચીનમાં તમે ભાષણ કરવા માટે પહેલા મંજૂરી લેવી પડે. એટલે તો ચીનમાંથી એઆઈના મોડેલ આવે છે, એમાં બધાને બીક લાગે છે કે આપણે બધું કેવો ડેટા જતો રહેશે. આમાં તો કોરોના કોને થયો ને કોને નહીં હજી ડેટા નથી આવ્યો આપણી પાસે. વાયરસ ક્યાંથી નીકળ્યો હતો, કેમ આવ્યો હતો દુનિયામાં. આપણી આસપાસના બધા પાડોશમાં આ પડે હલસે એટલે થઈ. જો બધા ઓલમોસ્ટ એક જ સાથે આઝાદ થયા છે. અંગ્રેજો પાસે જ હતું મોટા ભાગનું શાસન. તમે તિબેટનું ગણો, તમે હોંગકોંગનું ગણો, તમે આપણા ભારતીય ઉપખંડ ગણો, બધા એક સાથે આઝાદ થયા છે. પણ એકલા ભારતની અંદર ચૂંટણી થાય છે, શાંતિથી સત્તા પરિવર્તનો થાય છે, અલગ અલગ વિચારધારાના લોકો સામસામે રહે છે, જીવે છે, વાતો કરે છે, હસ્તાંતરણ સત્તાનું થાય છે. ઇલેક્શન હમણાં જેમ દિલ્હીમાં થયા એમ પૂરા થઈ જાય છે. ગાંધી હતો, બાકીના આઝાદ થયેલા દેશો પાસે ગાંધી હતો. આ સૌથી મોટો ઉપકાર છે. એ વાત સાચી કે એકલા ગાંધી નહોતા, ક્રાંતિકારી તો ઘણા હતા. ગાંધીએ ક્યાં ફાડી બધાઈ મેં તો બધાને બોલદાવ્યા છે. એમના હાથમાં હતું ત્યાં લગી સામે ચાલીને બધાને સરકારમાં શ્યામા પ્રસાદ મુખર્જી અને ડોક્ટર BR આંબેડકર
બંનેને સામે ચાલીને પહેલી સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા, અલગ વિચારધારાના હોવા છતાં. એ ગાંધીનો સૂર હતો કે આપણે કઈ એક પક્ષ માટે આઝાદી નથી લીધી, બધાને આપણે ભેગા રાખવા જોઈએ આઝાદ થયા પછી. તો મુદ્દો એ નથી કે લોર્ડ માઉન્ટબેટન એવું કહી ગયા કે એક બાજુ અમારું બ્રિટિશ લશ્કર છે તોફાનો શાંત કરવા માટે કોમવાદના, અને એક બાજુ એક માણસ એકલો કોઈ બોડીગાર્ડ વગર પોતળી પહેરીને ખુલ્લા શરીરે બંગાળની સરહદ ઉપર ઘૂમી રહ્યો છે, એ વધારે શાંતિ સ્થાપે છે અમારા લશ્કર કરતા. મુદ્દો એ છે કે ગાંધીજીએ ટીમ ઊભી કરી. હમણાં ફારૂકભાઈ કહેતો હતો કે જમીન તો તમે આપી દો, કંઈ કરો, પણ જમીન કોના હાથમાં આપવી? આજે સ્પર્શ જેવી કોઈ સંસ્થા હોય તો તમે આપો ને ચાવી કે તમે આ બધું વહીવટ કરીને બતાવજો, બરાબર, અમે તો પૈસા તમને આપશું, અમે તો તમને મદદ કરશું, પણ તમે આ કરીને બતાવજો. અંગ્રેજો ધારો કે આપતને આપણને ચાવી, તો એક ભારતમાં અનેક ભારતો, રશિયાની જેવા ટુકડાઓ. અને કે જય વસાવડાનો કાલ્પનિક વિચાર નથી. પહેલી, બીજી ને ત્રીજી ગોળમેજી પરિષદ છે એને તમે જોઈ લેજો, કોણ કોણ લોકો શું શું માગવા માટે ગયા હતા. કોઈ કે પોતાના જ્ઞાતિ મુજબનું ભારતનો ટુકડો જોતો હતો, કોકને પોતાના રજવાડા મુજબનો ટુકડો જોતો હતો, કોકને પોતાની નવાબની રિયાસત મુજબનો ટુકડો જોતો હતો. 74 જણા ક્લેમ કરનારા હતા ભારત આઝાદ થાય એટલે. 74 ક્લેમ હતા. એટલે પરિષદ નિષ્ફળ ગઈ. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, એવું ઝવેરચંદ મેઘાણીએ લખવું પડ્યું એને કારણે. અને આ 1932-34 ને ગાળામાં થયેલી ઘટના છે, 47-48 નહીં. ત્યારે ભાગલાવાળી વાત નહોતી, ત્યારે હુમલા થતા ગાંધીજી ઉપર મારી નાખવાના. કારણ કે સાચો માણસ બધાને નડે. અમારા એક મિત્ર છે સુભાષ ભટ્ટ ભાવનગરના, આવી જાય દારૂડોટી. સુભાષભાઈ એમ કે જે હવારમાં શિયાળામાં વહેલું ઉઠી જાય ને બાકીના બધાને બહુ નડે. કારણ કે બાકીના ગોદડા ઉઠીને સુતા હોય તો વહેલો ઉઠી ખખડાટ કરવા માંડે, એ બ્રશ કરે, એ ઉલ્યું કરે, જોર જોરથી ઉધરસ ખાય ને, પાણીની ડોલ મૂકે, પાણી ગળગળ ગળગળ કરીને નળ ચાલુ કરે, બારીના પડદા ખોલે, એ ખટખટ ખટખટ કરે ને બાકીના કઈ હોઈ જાય હવાર આ વહેલો જાગી ગયેલો માણસ બધાને નડતો હતો. એટલે બધાને એમ હતું કે આપણે સુતેલા છીએ માને હુડાવી. પણ ગાંધીજી એકલા ગોળમેજી પરિષદમાં અડગ ટકી ગયા કે નહીં, ભારત એટલે ભારત, અમારે અંદર અંદર શું કરવું અમે ફોડી લેશું, અમે સમજી લેશું. આંબેડકર સાહેબ સાથે હું બેસીશ, જીન્ના સાહેબ સાથે હું બેસીશ, જેને જે કરવું હોય એ, તમારે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. તમે એક અખંડ ભારત અમને આપો. એક અખંડ ભારત માંગવા વાળો એકમાત્ર દાવેદાર હતો ગોળમેજી પરિષદમાં, મોહનદાસ કરમચંદ ગાંધી. હું એટલા માટે કહું છું, હું ફારૂકભાઈ હમણાં કહેતા હતા ને કે હમ્બલ બિગિનિંગ, કે આપણે એવી કલ્પના જ ન હોય કે આપણે ક્યાં પહોંચી જશું. મારે તો હું તો બધા મેગેઝિનોને કટિંગ કરીને સાચવતો કે આ દ્રશ્ય કેવું સરસ છે, આપણે કોઈ જીવનમાં ફરી શકવાનું નથી, તો આપણે આ કટિંગ કરીને સાચવીએ. આજે ખાલી સરસ્વતી માતાની કૃપાથી, મા બાપના આશીર્વાદથી, મોરારી બાપુ જેવા ગુરુઓની ભાવથી, કૃપાથી આજે ક્યાં પહોંચવા મળે છે, દુનિયા આખી ફરવા મળે છે, દુનિયા આખી જોવા મળે છે, આવા બધા મિત્રો ઓળખતા થાય છે. અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું કે તમે મહાત્મા ગાંધી કરતા વધારે સારી સિચ્યુએશનમાં છો. એમને જે મુશ્કેલી પડી હતી વિદ્યાર્થી તરીકે, છતાં એમને એમ કહેવામાં આવ્યું હતું કોપી કરો, અને એમને ના પાડી દીધી કે હું નકલ તો નહીં કરું, અક્ષર ભલે ખરાબ થાય, ભલે આવડે નહીં. એમને ભૂલો કરી. આપણે જેમ મોબાઈલના પ્રલોભનમાં ઘૂસી જાય એમ ત્યારે નાટકના પ્રલોભનમાં હતા, બીડી પીવા લાગેલા. પણ નાટક છે આખું પ્રતિક ગાંધીનું, મોહનનો મસાલો, એ ભૂલકા ભવનમાં જ બનેલા. જીવન ભારતી, ભૂલકા ભવન ને બધી સુરતની સ્કૂલો. તો એ પ્રતિક ગાંધીના નાટકની અંદર પણ આ વાત છે. અને એમાંથી ગાંધીજીનું ટ્રાન્સફોર્મેશન થયું. ભણવા ગયા, એટલું શીખા, એટલું જાતનું ઘડતર કર્યું, એટલા પોતે જ પોતાના ભાગ્ય વિધાતા થયા કે એક માણસ મોહનદાસમાંથી મહાત્મા બન્યો. વિચારજો, તો તમે બની શકશો. અમારી સામે બેઠા છે એમાંય કોઈ અબ્દુલ કલામ હશે કે જે રામેશ્વરમમાં છાપાના ફેરિયા તરીકે છાપાનું બદલ નાખવા જતા હોય, અને એમાં રોકેટનો ફોટો જોઈને એમ થાય કે રોકેટમાં એકવાર બેસવું છે. વિદ્યાર્થી તરીકે ખબર ન હોય કે રોકેટની અંદર માણસ ન બેસે, રોકેટ તો એમને એમ જાય, પ્લેનમાં માણસ બેસે. અને એક તબક્કે એવી પરિસ્થિતિ ઊભી થાય કે અબ્દુલ કલામ એ જગ્યાએ જઈને પહોંચે, એ સ્થાન ઉપર જઈને પહોંચે કે જ્યાં રોકેટ એમના હેડ, એમના વડપણ નીચે બને, અને ભારતના રાષ્ટ્રપતિ પણ થાય, ભારત રત્ન પણ થાય. અને તમે વિચાર કરજો, બધાને ટ્રોલ કરવામાં આવે છે, પણ કલામ સાહેબ છે, રતન તાતા છે,
આ બધા એવા લોકો છે જેને કોઈ ટ્રોલ નથી કરતું, જે સમાજને કંઈક આપીને ગયા છે. રતન તાતા જે આપે છે, ચેરિટી કરે છે, જે ટાટા ટ્રસ્ટ, દુનિયામાં ફારૂકભાઈ કેટલી એવી કંપની હશે જે ટ્રસ્ટ ઉપર ચાલતી હોય, જે ટ્રસ્ટ ચલાવતું હોય, આવડું મોટું કંપની, અબજોનો કારોબાર, ટ્રસ્ટ ચલાવે, માણસો નહીં. ક્યારે વારસદાર નવા આવી જાય. ટાટાના 3 યંગ છોકરાઓ આવી ગયા રતન તાતાને બદલે અત્યારે બોર્ડ ઉપર, પણ એકેય તમને પાર્ટીમાં જોવા નહીં મળે. એકેય તમને 160 ની સ્પીડે ગાડી ચલાવીને મુંબઈની ફૂટપાથ ઉપર ચડાવતો જોવા નહીં મળે. શું કામ? વેલ્યુ સિસ્ટમ છે ગાંધીજીના જમાનાથી આવેલી તાતાની. આ બધા ગાંધી આ આપી ગયા છે દેશને. બિરલા ફેમિલી, તાતા ફેમિલી, ઘનશ્યામદાસ બિરલા, ગાંધીજી એમને ઘરે રોકાય. ગાંધીજી ઉદ્યોગપતિઓનો વિરોધ કરે, ઉદ્યોગપતિઓ ગાંધીજીને ઘરે લઈ જાય કે જે તમારે અમારું કરવું હોય, બંગલો તમારા માટે ખુલ્લો છે, તમે આય રોકાવ. ગાંધી કાલિદાસ મહેતાએ કીર્તિ મંદિર બનાવ્યું ને, ગાંધીજીની લાકડી ભાંગી ગઈ હતી. રાતના બેસીને ગાંધી કાલિદાસ મહેતાએ લાકડી હાજી કરી, ચોટાડીને, ટુકડા ચોટાડીને. ગાંધીજી સવારમાં કહે, ઓહો તમે તો બહુ કામ કર્યું, શેઠ તમારે શું જોઈએ છે આવું કામ કર્યું બધામાં? તો કે મંજૂરી જોઈએ છે, તમારા નામનું મંદિર બનાવવા દો. ગાંધીજીએ તો પોતાના નામનું મંદિર તો ન જ બનાવવા દીધું, પણ વચન આપી દીધું હતું કે તમારે શું જોઈએ છે શેઠ, એટલે શેઠને પોરબંદરની અંદર કીર્તિ મંદિર બનાવવા દીધું કે મારા નામનું તો મંદિર હું નહીં બનાવવા દઉં, પણ મને યાદ કરે એવો તમારો ભાવ છે તો મંદિર તમે બનાવો, એટલે તમને છૂટ. ધન કુબેરો ઉપર આવો પ્રભાવ. આજે તો લોકો સત્તામાં એટલા માટે આવે છે કે એમને કંઈક મેળવવું છે. ત્યારે ગાંધીજીની પાછળ એ લોકો ફરતા હતા જેમને કંઈક છોડવાનું હતું. સરદાર પટેલે કોર્ટ છોડી દીધો, હુક્કો છોડી દીધો, ઓફિસ છોડી દીધી, વકીલાતની કમાણી છોડી દીધી. આપણે લાલ બહાદુર શાસ્ત્રી જેમનો જન્મદિવસ ગાંધીજીની ભેગો જ આવે છે, બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર ગાંધીજીએ રાજા મહારાજાઓ બધા બેઠા હતા સામે, વાઇસરોય બેઠા હતા, અને જે આગ ઝરતું પ્રવચન કર્યું, ખાલી વાણી કે તમે બધા જે કપડાં પહેરીને બેઠા છો, આ દેશમાં કેટલાય લોકો પાસે પહેરવાના કપડાં નથી, અને તમારી પાસે એટલા બધા વધી પડ્યા છે કપડાં, એટલા બધા ઘરેણા વધી પડ્યા છે, અને વાઇસરોયની સામે જોઈને કીધું કે તમે આ દેશની પ્રજાના નાયક કહેવાઓ છો. વાઇસરોય, બ્રિટિશ વાઇસરોય, તમે આ પ્રજાની વચ્ચે સરકાર સૈનિકો સિવાય જઈ નથી શકતા. ખુલ્લી છાતીએ ત્રેવડ છે તમારી આ પ્રજા વચ્ચે જઈને બેસવાની, એના ઓટલામાં, એના ઝૂંપડામાં જઈને જમવાની. સમસમી ગયા બધા સામે બેઠેલા કે વક્તા કેવા આવી ગયા છે, કોણ છે? 1 વર્ષ આખું ભારત ભ્રમણ ભરીને બેઠા હતા ગાંધીજી, અને એમાં રાજેન્દ્ર બાબુ, લાલ બહાદુર શાસ્ત્રી, કૃપલાની આ બધા જુવાનિયાઓ ત્યાં ઉભા હતા, અને બધાએ કીધું કે લીડર તો આવો હોવો જોઈએ, આને કહેવાય લીડર. મોઢા ઉપર સાચું કહે એનું નામ લીડર, સ્પષ્ટ સભા જવાબ આપે એનું નામ લીડર. તો આવા ગાંધીજી મિત્રો, અને છેલ્લી જે 10 મિનિટની તમારી સામે વાત મૂકવી છે એ આજે પણ પ્રસ્તુત છે. હું તમને એક નાનું મોડેલ આપું. બધાને તમારે આપણો કોઈ ખેંચી લે, આપણે એને ખેંચી લેવાનું મન થાય. ઘણા લોકોને બહુ હાસ્ય છૂટે છે કે ગાંધીજી બધી વાત સાચી, પણ હવે અહિંસામાં કઈ મળે નહીં. એ તો આપણા ઘરમાં આવીને કોઈ મારામારી કરવા માંડે ત્યારે ખબર પડે કે ભાઈ રેવા દો, કોર્ટમાં જઈને વાત કરો, પોલીસે વાત કરો, પોલીસને બોલો, ક્યાં છે પોલીસ? કેમ આપણે આપણા ઘરમાં કોઈ ગુંડો ઘૂસી જાય તો આવું કહીએ છીએ? કારણ કે આપણે એમ કહીએ છીએ કે હું નાગરિક છું, તું નાગરિક છો, વાત કરવી હોય તો હાથથી નહીં, લાતથી નહીં, સમજદારીપૂર્વક વાત કરીએ, 5 ડાયા માણસોને ભેગા કરીને વાત કરીએ. આ દેશમાં સ્વરાજ લઈ આવવાનું હતું, મારામારી તો ત્યારે ચાલતી હતી, લુખાગીરી ત્યારે ચાલતી હતી, જાત જાતના ભેદ હતા, જાત જાતની માથાકૂટ હતી, કેટલાય પ્રશ્નો હતા, વિધવા વિવાહનો પ્રશ્ન હતો, કન્યા કેળવણીનો પ્રશ્ન હતો. આજે આટલી દીકરીઓ, આટલી મોટી સંખ્યામાં દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા સામે જાજી છે. આનો જશ મહાત્મા ગાંધીને જાય છે, એમણે દીકરીઓને બહાર કાઢીને ભણતી. દીપા મહેતાનું કેનેડામાં બનેલું વોટર પિક્ચર જે છે એ ઓસ્કારના 5 પિક્ચરમાં શોર્ટલિસ્ટ થયું હતું બેસ્ટ ફિલ્મના. એમાં વિધવાઓ કાશીની અંદર કેવી રીતે આવડી 7 વર્ષની બાળ લગ્ન થઈ ગયા હોય, પતિ મોટી ઉંમરનો હોય, ગુજરી ગયો હોય, ત્યાં એક ઘરની અંદર રહેવાનું, મીઠાઈ નહીં ખાવાની, રંગીન કપડાં નહીં પહેરવાના, તહેવાર નહીં મનાવવાના, આખી જિંદગી આમ કાઢવાની. અને આપણને દ્રશ્ય જોઈને એમ થાય કોક હીરો આવે ને, કોક આમ આવે, કોક આમ એંગ્રી યંગ મેન, પુષ્પા આવે, બરાબર, ઝુકેગા નહીં સાલા એમ કરીને બધું તોડી ફોડી નાખે. બસ એ પુષ્પા આવે છે પિક્ચરમાં છેલ્લા સીનમાં, જ્યારે તમને એમ થાય કે આ લોકોનું શું થશે, કોણ આનો ઉદ્ધાર કરશે, અને પિક્ચરનો છેલ્લો સીન છે જેમાં હીરોની એન્ટ્રી છે. સ્ટેશન ઉપર બનારસમાં મહાત્મા ગાંધીની એન્ટ્રી થાય છે, અને ગાંધીજી ઉતરીને એમ કહે છે કે હવેથી આ પ્રકારનું જુલમ આપણે સ્ત્રીઓ ઉપર નહીં કરીએ.
આપણે એવો દેશ નહીં બનાવીએ કે જેમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ કરતા નીચું જાય. ત્યાંથી તૂટે છે એ જંજીરો બંધનો. એ જમાનામાં ગાંધીજી એમ કહેતા કે મારી લીડર તરીકે ફરજ એ નથી કે લોકોને સારું લાગે એ કહું, મારી ફરજ એ છે કે લોકોને સાચું લાગે એ કહું. આજે આપણે આટલી ઘેલછા બધી જે જોઈએ છીએ ધર્મની, અંધશ્રદ્ધાની, બરાબર, હિન્દુસ્તાનમાં જવાની મજા આવે, પ્રયાગરાજ ત્રિવેણી સંગમ જોવાની મજા આવે, પણ એ કઈ રાતોરાત પાપ ધોઈ જાય. તમે આખી જિંદગી પાપ કરો ને ડૂબકી મારી દો પાપ ધોઈ નાખો તો ભગવદ ગીતા આખી પાણી પી આખી કૃષ્ણે કીધેલી. જ્ઞાન કર્મ ને ભક્તિનું થશે શું? તો તમારે બધા દુરાચારી કર્મો કરવાના, દુષ્કર્મો કરવાના, કુંભ મેળો આવે એટલે ડૂબકી મારી આવવાનું, ડૂબકી મારી એટલે પાસપોર્ટ મળી ગયો, સ્વર્ગમાં જવાનો પાસપોર્ટ. તો આવડી મોટી ભગવદ ગીતા આપણે વાંચી જ નથી એવો અર્થ છે. ભારતમાં ભગવદ ગીતા વાંચી નથી, જેમાં શું શું કહેવામાં આવ્યું છે, યોગી કોને કહેવાય, સંન્યાસી કોને કહેવાય, નિર્વાણ કોનું થાય, કર્મ કોને કહેવાય, સત્કર્મ કોને કહેવાય. આ સત્કર્મ, આ ગીતાનો અનુવાદ અનાસક્તિ યોગ નામથી ગાંધીજીએ જેલમાં બેઠા બેઠા કરેલો છે. એને ઘણા લોકો પાછો હિન્દુ ધર્મ શીખવાડવા નીકળે છે. જેને આખી સંસ્કૃતમાં ગીતા ન વાંચી શકે એની સંસ્કૃતનું ગુજરાતી ગીતામાં કરનાર એ મહાત્મા ગાંધી. એટલે હું સ્પષ્ટ છું આ વાતમાં. ગાંધી મેળામાં આપણી સમજ કેળવવી જોઈએ કે ગાંધીજીની સમજ હતી. રામનું નામ લઈને આ બધા અત્યારે જે મિત્રો છે ને, બીક લાગે ને તમને, એ જમાનામાં ગાંધીજીને એકલા એકલા અંધારામાં બીક લાગતી હતી. રંભાબેન એમના ઘરના જે સેવિકા હતા એ એમ હાથ પકડીને કીધું રામ 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 બોલતો જા. તે રામ 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 બોલતા બોલતા નીકળી ગયા. પછી ગાંધીજીને કે હા આવા તો જો અંધારામાં વાંધો નહીં. આ નિરંજનાબા બેઠા છે ને, તમે વિચાર કરો, આપણને એપલના બધા સ્માર્ટફોન આવે, એપલના બધા સ્ટોર એક સરખા લાગે. વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ હોય, આમ બટકું ભરેલું એટલું સફરજન હોય ઉપર ચોંટાડેલું, નીચે કોઈનું નામ લખેલું હોય નહીં. આખી દુનિયામાં એપલના સ્ટોર સરખા લાગે, બરાબર. મેકડોનાલ્ડમાં જ્યાં જાઓ બટેટા ફરી જાય, તેલ ફરી જાય તો ફ્રેન્ચ ફ્રાઈઝ જ સ્વાદ નહીં આવે, કારણ કે કેમિકલ વાળી છે. એને ચોક્કસ કેમિકલ આવે. તમને એવું ન થાય કે બટેટા તો ફરતા છે ને, કઈ રોજ એક સરખા બટેટા થોડા આવે બારે માસ. આને ફ્રેન્ચાઇઝી મોડેલ કહેવાય કે એક જ સરખી વસ્તુ દુનિયાના દરેક ખૂણે એક જ સ્ટાઇલની દેખાય. સ્વાદ ગણો તો એક જ, કપડા જુઓ તો એક જ સ્ટાઇલ, યુનિફોર્મ. સૌથી પહેલું ફ્રેન્ચાઇઝી મોડેલ ગાંધીજીએ શરૂ કરેલું આ દુનિયામાં. આ નિરંજનાબાઈની ફ્રેન્ચાઇઝી છે. ગાંધીને જોયા હોય, નાના ખોળામાં રમ્યા હોય, સરદારને પૂછ્યું હોય બાપુ આવવાના છે આપણે શું કરવું. એમના પપ્પા ઉત્તમચંદભાઈ, આજે સરદારની 150મું વર્ષ, ઉત્તમચંદભાઈનું એ 125મું ને, તો આ બધા વર્ષ આવી ગયા છે એટલે હું કહું છું. અને સરદાર એમ કીધું બેટા કાકડા વીણો, એટલે બાપુ ખુલ્લા પગે ચાલે તો ચાલે નહીં. સરદાર જતા રહ્યા, બાપુ જતા રહ્યા, દેશ આઝાદ થઈ ગયો. એમના બાપે જમીન આપી દીધી દેશ માટે, પોતાની સંસ્થા આપી દીધી, જગ્યા આપી દીધી. અને એ બાએ હજી કાકડા વીણવાનું 87 વર્ષે ચાલુ રાખ્યું છે. હું આદિવાસી વિસ્તારમાં દીકરીઓને ભણાવવાની શાળા. આ અમરસિંહભાઈ ફ્રેન્ચાઇઝી છે. આ માનસીભાઈ ફ્રેન્ચાઇઝી છે અમારા સુમુલ ડેરીના ચેરમેન. મને બહુ આનંદ થયો આજે એમને સ્વસ્થ જોઈને. હૃદયપૂર્વક કહું છું માનસીભાઈ, તમારા જેવા માણસો છે ને, ઘર દીવડા છે, તમારા જેવા દીવડા હોય ને તો હજી થોડુંક વધારે અજવાળું આસપાસ મૂલ્યોનું ને નિષ્ઠાનું ટકીને રહે. અમારા વચ્ચે નથી પણ અશેષભાઈ છે એટલે એમનો અંશ કહેવાય આપણી વચ્ચે. દિલીપભાઈ અમારી ફ્રેન્ચાઇઝી હતી ગાંધીજી. હરેન્દ્રભાઈની સાત્વિક બેકરી, અમારી આ બધી મઠીની શુગર ફેક્ટરી, આ બધી સહકારી મંડળી ગાંધીજીની ફ્રેન્ચાઇઝી છે સાહેબ. આ અશ્વિનભાઈનું સ્પર્શ, કેમ આ ખાદીની કોટી પહેરીને બેઠા છે અશ્વિનભાઈ અત્યારે? કેમ એમને આવા વિચાર આવે છે કે આવું કરવું, આવું કરવું, આવું કરવું? આની પહેલા આદિવાસી મેળામાં મને લઈ ગયા હતા, આજે ગાંધી મેળામાં મને લઈ ગયા. એ પાછા જોડવા વાળા માણસ છે, તોડવા વાળા નથી. હું એને કહું કરો ભાઈ મારા વિચારો તો થોડાક આધુનિક છે, તો મને એમ કે એટલા માટે જ તમને બોલાવીએ છીએ, તો બીજાને ન બોલાવીએ. તમે જ આવો, તમારી જ જરૂર છે, મારે તમને જ બોલાવવા છે. સાહેબ, એક માણસ મરી ગયા પછી 1 પણ રૂપિયાનું કમિશન આપ્યા વગર, 1 પણ રૂપિયાનો પ્રોફિટ આપ્યા વગર કેટલી ફ્રેન્ચાઇઝી ચાલે છે, ધમધમે છે આખી દુનિયામાં. તમે જુઓ, સ્ટીવ જોબ્સ એપલના ફાઉન્ડરે એમ કીધું હતું એને ઇન્ટરવ્યુમાં, મારી પાસે આ લેખિતમાં પડ્યું છે આ પુસ્તક, ભારત સરકારે બહાર પાડ્યું છે. ભારતમાં
ગાંધી 150 ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલું પુસ્તક છે. અને ગાંધી 150 ઉપર એટલે હમણાં જ, એવું નહીં કે વર્ષો પહેલા. અને એ પુસ્તકના છેલ્લા પાને સ્ટીવ જોબ્સનો કોટ છે કે છેલ્લા 100 વર્ષમાં, લાસ્ટ સેન્ચુરીમાં, 20th સેન્ચુરીમાં કોઈ એક વ્યક્તિ સૌથી મોટી હોય એવું મને લાગે છે આ પૃથ્વી ઉપર થયેલી, તો એ મહાત્મા ગાંધી છે. અને મને એવો ઇમેજિનરી ક્વેશ્ચન પૂછાય કે કોને મળવું છે તમારે, કોઈ ગુજરી ગયા એમાંથી ફરીથી, તો હું ગાંધીજીને મળવા માંગીશ કે એ કોણ હતા ને કેવા હતા. મારે એમની પાસે સ્ટીવ જોબ્સ ગાંધીજી જેવા ચશ્મા પહેરતા યાદ હોય તો, ગોળ. હેરી પોટર એવા જ ચશ્મા પહેરે છે. હેરી પોટરના પિક્ચર જોજો, ચશ્મા ગાંધીજી વાળા જ પહેરે છે. એ બધાને જોડીને જ કામ કરે છે, પ્રેમથી જ કામ લે છે. મારી જ કામ નથી લેતો, માફી આપીને કામ લે છે. હેરી પોટરની વાર્તામાં એના પ્રિન્સિપાલ ડમ્બલડોર પાસે જઈને હેરી એમ કહે છે કે આ લોર્ડ વોલ્ડેમોર્ટ નામનો જે જાદુગર છે એ તો દુનિયાનો સૌથી શક્તિશાળી જાદુગર છે, હું તો એક અનાથ બાળક છું, મા બાપ વગરનો, તો હું કેમ લડીશ? તો પ્રિન્સિપાલ એમ કહે છે કે એ મારો વિદ્યાર્થી, એને મેં ભણાવ્યો છે, તું એ મારો વિદ્યાર્થી, તને મેં ભણાવ્યો છે. એની પાસે જાદુની તાકાત બહુ મોટી છે, એ વાત સાચી, પણ એની પાસે મૈત્રીની તાકાત નથી, એટલે તું એની હરાવી શકીશ. કોઈને મિત્ર નથી બનાવતો. આઈ એમ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ ગ્રેટ, આઈ એમ ધ ગ્રેટ, એમ કરી કરીને હાલ્યો જાય છે. અને તું તારાથી વધારે સારા મિત્રો ભેગા કરે છે. તારા માટે તારા મિત્રો લડશે એટલે તું જીતી જઈશ. પેલા પગાર માટે લડતા હશે એના સૈનિકો, તારા મિત્રો તારા પ્રેમ માટે લડતા હશે. આ મૈત્રીની તાકાત ગાંધીની તાકાત છે. અને એટલે મારા મિત્રો, આજના સમયમાં ગાંધી કેમ રિલેવન્ટ હોય, એક ઉદાહરણ આપો. બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓને એક ભૂમિ જોતી હતી અને બહુ અત્યાચાર હિટલરે કર્યા હતા, એટલે એક ભૂમિ આપી દીધી બધા વિજેતા દેશોએ ઇઝરાયલની. એમાં પેલેસ્ટાઇનને અન્યાય થયો જમીનમાં, એમાં માથાકૂટ શરૂ થઈ. માથાકૂટ હિંસામાં પરિણામી, ત્રાસવાદમાં પરિણામી. બે પક્ષે યાસર અરાફાતને, ઇઝ્ઝાક રેબીને, જેને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું, એટલા સમાધાન કરવાની કોશિશ કરી તો એને મારવામાં આવ્યા. બે પક્ષે કટ્ટરવાદીઓ પેદા થઈ ગયા. હજી હોળી સળગે છે, હજી શેર બજારના ભાવ બગડી જાય છે. ટ્રેજેડી છે કે ભાઈ, હું એક અમારા વિકાસ કુમાર નામના હિન્દી કવિતાની સોપાનજી એક કવિતા હતી હિન્દીમાં, વિકાસ, એવી કવિતા હતી કે तुमने बम बनाए, तुमने बंदूक बनाए, तुमने लड़ाइयां लड़ी, तुमने विमान में से गोले दागे, तुमने तलवारें बाहर निकाली, ठीक है, तुम्हारी मर्जी, तुम्हारी दुनिया, तुम हो शहनशाह, तुम्हारा मुल्क. अफसोस तो यह है कि तुम्हारी लड़ाई में वो भी मरा जो होमवर्क नहीं करने से डरता था. निर्दोष बाળકો મરી ગયા તમારી લડાઈ, જો હોમવર્ક નહીં કરને સે. એનો ડર શું હતો? એટલે આ બધી તલવાર બલવારના ડર નહોતા લાગતા. એને એ ડર હતો કે આજે લેસન નથી થયું, કાલ શું કહેશે સ્કૂલમાં જઈશ. એ બિચારા મરી ગયો. હું હિરોશીમા ગયો ને, જાપાન, હિરોશીમા ગયો, આખો દિવસ કાઢ્યો મેં ત્યાં. જેટલા અમેરિકાના મોટા મોટા માથાઓ કહેવાય, પ્રેસિડેન્ટ, બીજા બધા ઉદ્યોગપતિઓ, અમરસિંહભાઈ, બધા ત્યાં આવી ગયા છે. બધા આવીને ફૂલ ચડાવી ગયા છે. બધા આવીને હાથ જોડીને કહી ગયા છે કે ભૂલ થઈ ગઈ બાપા, આ કરવાની જરૂર નહોતી, આવું નહોતું કરવું જોઈતું, પણ બોમ્બ ફેંકાઈ ગયો. હજી ગયા વર્ષે ઓસ્કાર જેને મળ્યો, ઓપનહાઈમર નામનું પિક્ચર આવ્યું અંગ્રેજીમાં, હજી અમેરિકા વાળા એક બ્રિટિશ ડિરેક્ટરને લઈને અમેરિકન એક્ટરો કામ કરે એવું એક પિક્ચર કેનું બનાવે છે? તો કે આપણે અણુબોમ્બ બનાવ્યું, ખોટું કર્યું, ફેંક્યું, તો એનાથી વધારે ખોટું કર્યું. આ અપરાધ બોધ જે થાય છે ને માણસને, એટલે થાય છે કે હિરોશીમાએ, જાપાને, આખા દેશે પાછળથી શક્તિશાળી થયું, પૈસાદાર થયું, ટેકનોલોજી વાળું થયું, હાઈટેક થયું, સમુદાય યોદ્ધાઓનો દેશ હતો. એક જમાનામાં પર્લ હાર્બર ઉપર એટેક કરી ચૂક્યું હતું અમેરિકામાં, એટલે લડતા નહોતું આવડતું એવું તો હતું નહીં. છતાં એણે એમ કીધું કે આપણે હિંસાનો જવાબ ક્ષમાથી આપશું, શાંતિથી આપશું, પ્રેમથી આપશું, અહિંસાથી આપશું. આજે વિચાર કરો, જાપાનની સામે તો કોઈ મારામારી નથી કરતું, લડાઈ નથી કરતું. દુનિયાના જે દેશો ત્યાં જાપાનની એક વેલ્યુ છે, જાપાનના કલ્ચરની, જાપાનની આપણે ભારતમાં પણ વેલ્યુ કરીએ છીએ. આપણી બુલેટ ટ્રેન પણ જાપાનને કારણે થઈ રહી છે. મોદી સાહેબના મિત્ર હતા એ શિન્ઝો આબે, જેનું અપમૃત્યુ થયું. પણ આ જાપાને જે આપ્યું નહીં, ગાંધી ચિંજો માર્ગ જોઈ ગયો. હમાસ અને મોસાદ સામસામા લડ્યા કરે, કારણ કે બે હિંસા કરે, એક હિંસા કરે એનો બદલો લેવો, બીજી હિંસા કરે એનો બદલો લેવો, ત્રીજી હિંસા કરે, એમાં નિર્દોષો મર્યા કરે. અને એક બાજુ જાપાને દાખલો બેસાડ્યો કે ગાંધીજીનો દાખલો સાચો હતો. તમારામાં જો ધીરજ અને આત્મવિશ્વાસ હોય અને તમે ક્ષમા, શાંતિથી, અહિંસાથી વર્તી શકો, તો પાંચ જે ગાંધીજી કહેતા તમે પેલા શાંત થાઓ,
તમે ગૌરવથી ચૂપ થાઓ. તમારા ડોકા કપાઈ જાય તો તમે હાથ જોડીને ઉભા રહ્યો, ઈશ્વરની ઉપર શ્રદ્ધા રાખો. 5 વર્ષે 10 વર્ષે સામા માણસને ક્ષોભ થશે કે હું આ શું કરું છું. એને માફી માંગવી પડશે, એને હાથ જોડવા પડશે, એને રિવર્સ થવું પડશે. અને આ જાપાન એનો દાખલો છે કે એને અણુબોમ્બ પડ્યા પછી પણ ગાંધીનો રસ્તો અપનાવ્યો. આજે વેલ્યુ કેવડી ઊંચી થઈ ગઈ આખી દુનિયામાં. આ સમજવા જેવી વાત છે. એટલે ગાંધી આજે રિલેવન્ટ છે તમારે મારી સાથે. ગાળનો જવાબ ગાળથી આપો, મારનો જવાબ મારથી આપો. થોડોક સમય માટે સારું લાગે, પણ લાંબા સમય માટે તમારે ટકી રહેવું હોય તો મૂલ્યોનો જવાબ મૂલ્યોથી આપવો પડે. મને બરાબર યાદ છે નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન થયા હતા ને ત્યારે એમણે બહુ સરસ મજાની વાત પાકિસ્તાનને સંબોધીને કરેલી કે હરીફાઈ કરવી હોય તો કાશ્મીરના મુદ્દે કરવાની કે સરહદના મુદ્દે, બોર્ડરના મુદ્દે કરવાની જરૂર નથી. હરીફાઈ કરવી હોય તો હાલો આપણે વિકાસના મુદ્દે કરીએ. અમે કેટલું ડેવલપમેન્ટ કરીએ છીએ, તમે કેટલું ડેવલપમેન્ટ કરીને બતાવો છો, હાલો આપણે જોઈએ, સામસામું મૂકીએ. 5 વર્ષ તમારા, 5 વર્ષ અમારા. અમે બતાવીએ કેટલું દેશમાં કેટલા નવા રેલપોર્ટ બને છે, કેટલા રસ્તા બને છે, કેટલી સુખ સુવિધાઓ નવી આવે છે, કેટલી ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે. તમે બતાવો. આજે આ ફારૂકભાઈ જેમાં કામ કરે છે સોલાર પેનલ, તમે વિચાર કરો, ભારત અત્યારે ટોપ 5 કન્ટ્રીમાં આવી ગયું સોલારમાં. જર્મની ને ચીન ને અમેરિકાની હારોહાર ભારતની પંગત છે અત્યારે સોલાર પેનલ. આપણે કરી શકીએ છીએ કારણ કે આપણા મૂલ્યોમાં ગાંધી છે. ન્યુયોર્ક ટાઈમ્સના અંગ્રેજી અમેરિકન અખબારમાં ગાંધીની 150મા વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લેખો છે ને લેખ એ વાંચવા જેવો છે કે જ્યારે જ્યારે તમારે લોકો વચ્ચે કામ કરવાનું મન થાય ત્યારે એમણે એમ લખ્યું છે કે ગાંધીજીની છબી તમારી સામે આવવી જોઈએ. તમને એમ થવું જોઈએ આ માણસ કેવી રીતે લોકોને જોડી શક્યો આ દેશમાં. કોઈ ટેકનોલોજી વગર જોઈએ આટલા બધાને ભેગા કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ. આટલા લોકોની પ્રેરણા છે આ મહાત્મા ગાંધી. બીજું રિલેવન્સ તમને સ્મોલ ઇઝ બ્યુટીફુલ. કાલે પ્રજ્ઞાબેન સાથે મારી વાત થતી. નાનું તે રણિયામણું. આજે લેસ ઇઝ મોર નો જમાનો છે બધા અશ્વિનભાઈ. લેસ ઇઝ મોર. ઓછું છે એને વધારે. એકની એક વસ્તુ લોકો તમને કહે છે તમે મોટા મોલમાં જાઓ ને કાગળની કોથળી આપશે, પ્લાસ્ટિકની નહીં આપે. રીયુઝ, રીસાયકલ. આ ગાંધીજી આપણને શીખવાડીને ગયા કે કપડાની ફાટેલી થેલી હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી, પર્યાવરણને ઓછું નુકસાન કરશે તમારી થેલી. એકના એક કપડા 10 વાર ધોઈને પીવો, પહેરો. એકનું એક પાણી ફિલ્ટર કરીને પીવો. સુહાના ખાન શાહરૂખ ખાનની છોકરીએ હમણાં એમ કીધું કે ટ્રોલ થઈ ગઈ. કોઈને પૂછ્યું વિડીયોમાં કે તમે તો એવી હિરોઈન થવાના છો, તમારો બાપ તો આવડો મોટો 1700 કરોડનો આસામી છે, નેટ 1700 કરોડ. બાકીના તો જુદા કાયદેસર ઇન્કમ ટેક્સના ચોપડે નોંધાયેલા. તો તમારો બાપ આટલો બધો પૈસાદાર ફિલ્મ સ્ટાર છે, તમે પોતે ફિલ્મ સ્ટાર થવાના છો, તમે એકના એક કપડામાં કેમ તમારા ફોટા આવે છે? તો સુહાના દીકરી એમ કીધું, મારા પપ્પાએ એમ કીધું છે કે આપણે દિલ્હીના મિડલ ક્લાસ કુટુંબના છોકરાઓ કહેવાય. આપણે પૈસા તો ભગવાનની દયાથી આવ્યા, મા બાપ તો જોવાય ન જીવતા રહ્યા અને છોકરાઓને પૈસા વાપરવા મળ્યા. મારા મા બાપ તો રહ્યા નહીં શાહરૂખ ખાન કે કમાનો ત્યારે. તો શાહરૂખ ખાને એની દીકરીને એવું કીધું કે આપણા દેશમાં હજી ઘણી સમસ્યાઓ બાકી છે. ફિલ્મ સ્ટારોને એવા શોખ હોય કે એક કપડું પહેર્યા પછી બીજી વાર પહેરે નહીં, એવું આપણે ન કરાય. આપણે સારા કપડાં હોય, ચોળાયેલા ન હોય, ધોવાયેલા હોય અને ચોખ્ખા હોય તો 10 વાર પહેરાય એકના એક કપડા. તો બધા ટ્રોલ કરી કે આ તો કંજૂસ છે ને ચિંગુસ છે ને મારવાડી લાગે છે, આવું બધું નીચે લખાય. મારવાડી હોય એવા કંઈક બધા નથી હોતા. હા આપણે એવું માનીએ છીએ કે આવું હોય છે, એ ઉદાર હોય છે, એ દાન કરે છે. કેટલા મારવાડીઓના દાનના હું સાક્ષી છું મારી નજર સામે. કેટલા કરોડો આપ્યા છે. આ વાત સમજવા જેવી એટલે છે મિત્રો, આપણને આવા શોખ થઈ ગયા છે. ઓલો મદ્રાસી લાગે છે, ઓલો મારવાડી લાગે છે, ઓલો આમ લાગે છે, ઓલો તેમ લાગે છે. આ ખાનાઓમાંથી બહાર આવો મિત્રો અને શીખો કે એકની એક વસ્તુ, પૈસા ગમે તેટલા હોય. કાલે એક વિડીયો બતાવતો હતો, રાતના મધરાતે આવ્યો વિડીયો બતાવ્યો, બરાબર. એક લંડનમાં ભણતી એક યુવતી, કશાફ અલી નામનું નામ છે, એને કોકે કીધું કે તમે વાસણ લડકીઓ કા કામ ચૂલ્हा चौका करने का, बर्तन करने का है, पढ़ने का नहीं है. એવું કોક લખી ગયું. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણે છે. થોડી વિડીયો બનાવ્યો કે આ પોતે વાસણ સાફ કરે એવો વિડીયો બનાવ્યો કે ભાઈ 365 દિવસ આપણને ખાવા જોઈએ તો 365 દિવસ નવી થાળી લઈ આવી બજારમાંથી. એટલા રૂપિયા તમારા બાપુજી પાસે છે, અમારા બાપુજી પાસે નથી. તો અમે આ થાળી ધોઈએ, સાફ કરીએ, વાસણ સાફ કરીએ, ચોખ્ખા કરીએ, લૂછીએ અને ખાઈ જઈએ એમાંથી પાછું. આમાં અમે નીચા નથી થઈ જતા, ઉલટાના સારા થાય છીએ કે અમે દેશ માટે દુનિયાના પર્યાવરણમાંથી ઓછો બોજ મૂકીએ છીએ. આ વિસ્તારને આપણે કહીએ આદિવાસી સમાજ. હું બોલ્યો તો અશ્વિનભાઈ સાક્ષી છે.
સ્પર્શના આદિવાસી મેળામાં કે આ તો ફર્સ્ટ સિટીઝન ઓફ ધ લેન્ડ કહેવાય, કે જે લોકો પૃથ્વી ઉપર ઓછામાં ઓછો બોજ બન્યા વગર મોજ કરી શકે છે, જે કારણ વગરના એન્જિન નથી વાપરતા, પ્લાસ્ટિક નથી વાપરતા, ખોટી એવી વસ્તુઓ નથી વાપરતા અને આનંદ કરી શકે છે, નેચરની વચ્ચે જીવી શકે છે. તમે મોબાઈલના વોલપેપર ઉપર છે ને આવા સરસ મજાના વૃક્ષોનો ફોટો રાખી શકો, પણ એમાંથી ઠંડી હવા નહીં આવે, એમાંથી છાંયડો નહીં આવે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો ભલે યુગ આવી ગયો, પણ ફારૂકભાઈ જીવતી તો દુનિયા તો જ રહેશે જો તમારી જેવી હ્યુમન ઇમોશન્સ થી કામ કરતી થશે. ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ હોય, ઇમોશન્સ તો રિયલ હોય. લાગણી છે તો એક માણસે મન થયું ને કે હું આવું બનાવું, લાગણી છે તો એક માણસને મન થયું કોઈ આવું નવું કેમ્પસ ઊભું કરું. જુગતરામ દાદાનો જમાનો પૂરો થયો તો હવે નવો યુગ શરૂ થયો, તો જુગતરામ દાદાના સ્મરણને આપણે સાક્ષીમાં રાખીને નવી રચનાઓ ઊભી કરી. તો ખૂબ મને આનંદ થયો આ નવી દુનિયાના સ્થાપનમાં, શિલારોપણમાં તમે મારો હાથ ભેગો લીધો. બરાબર, કાયમના માટે અમરસિંહભાઈ બોલ્યા લ્યો. અને અમરસિંહભાઈ તો ગાંધીજીની સવાસોનું સપનું તમારે જ પૂરું કરવાનું છો, એટલે ભેગા ભેગા અમારે થોડાક વધે ને. તમે કાયમ માટે કરો એટલે તમે સવાસોના કરો, તમે અમારે લીધા એટલે તો પ્લસ થઈ ગયા. તો એક નાનકડી કવિતાથી મારી વાત પૂરી કરું. ભાવેશ ભટ્ટ નામના અમારા સરસ કવિ મિત્રની કવિતા છે. પોતળી ચશ્માને એક લાકડી, જે હજારો તોપને ભારે પડી, સત્યને રહેવો પડ્યો તો રંગભેદ, લાલ પીળી થઈને ઉઠી હતી એક ઘડી. બરાબર, ગાંધીજીને આજે સત્યની સામે જે ભેદ આવ્યો તોય લાલ પીળી એટલે ગરમ થઈ ગયું, ગુસ્સે થઈ ગયા, લોકો ગુસ્સે થઈ ગયા ગાંધી ઉપર, પણ છાપ આખા વિશ્વ ઉપર પાડી ગઈ. દાંડી યાત્રાએ ગયેલી એ ચાખડી. બધાને ભેગા કરવા મીઠું ઊંચું આખી દુનિયા ઉપર છાપ કરી, આખી જગત ઓળખતું થઈ ગયું. હું હમણાં નોર્વે નોબેલ પીસ પ્રાઇઝ સેન્ટરમાં ગયો, જ્યાં મેં ઓલું લખાયું, મને એમણે ફ્રી એન્ટ્રી આપી, કારણ કે એમ કે રાઇટર છો, ઓથર છો, લેખકોનું માન સન્માન થાય કે ફ્રી એન્ટ્રી મળે. અને ફ્રી એન્ટ્રી આપી અને મેં એમ કીધું ને કે હું ઇન્ડિયાથી આવું છું, એટલે એને એમ કીધું કે તમે ઇન્ડિયામાં જઈને કહેજો કે વી રિગ્રેટ ધેટ વી કુડન્ટ ગીવ પીસ પ્રાઇઝ ટુ મહાત્મા ગાંધી. હજી અમને અફસોસ થાય છે, દુઃખ થાય છે કે અમે જીવતે જીવ નોબેલ પીસ પ્રાઇઝ ગાંધીને ન આપ્યું. એટલે મેં એમને હસતા હસતા કીધું કે મેં નોબેલ પીસ પ્રાઇઝ જેમને મળે છે ને એવા લોકોના ભાષણો સાંભળ્યા છે, એમાંથી 50% ભાષણોમાં મહાત્મા ગાંધીનું નામ બધાય લે છે. આનાથી મોટું ઇનામ કોઈ ન હોય. તમે જેને પાછળથી ઇનામ આપો છો હજી ગાંધીજીનું નામ લીધા કરે છે. પીસની વાત, 5 ફૂટની સાદગી શું વિસ્તરી, આખી આ દુનિયા પડી ગઈ સાંકડી. અંધશ્રદ્ધાથી ગુલામી દૂર થઈ, બાંધીથી વિશ્વાસની નાડા ચડી. રેટિયામાં કાળને કાતી લીધો, કાળને તો એની સમજ જ ના પડી. રેટિયો ન કહી તો સમય કાતી લીધો એની ભેગો આવે, એકતા કાતી લીધી દેશની. ઘરના 2 ટુકડા થયા સળગ્યા પછી પણ બંધ આંખોમાં અહિંસા તરફડી. મોક્ષને પામી 3 ગોળીઓ, ચામડીના તીર્થમાં જઈને એ ચડી. પેલી ગોળીઓ અમર થઈ ગઈ કે હાડચામના તીર્થ સ્થાનની અંદર પવિત્ર થઈ ગઈ, અંદર થઈ ગઈ, ગોળીઓનો ઉદ્ધાર થઈ ગયો. એ મહાત્મા ગાંધી. તમને લોકોને એમ થાય કે આવું તો અમારે વોટ્સઅપના મેસેજમાં નથી આવતું, આવું તો યુટ્યુબના વિડીયો નથી જોવાતું, આવું તો ઇન્સ્ટાગ્રામમાં નથી આવતું. એટલે જ આટલું લાંબુ ભાષણ કર્યું, એટલે જ તમને કહેવાનો આ હેતુ હતો મારો. આ હરિપુરામાં સરસ મજાનું સ્મારક બનાવ્યું છે મુકુલ ટ્રસ્ટે, સુભાષબાબુ. એ સુભાષબાબુએ ગાંધીજીને રાષ્ટ્રપિતા કીધા હતા, મેમ તમે નથી કીધા. કોઈને એમ થાય કે અમે શું કામ ફાધર ઓફ ધ નેશન કહીએ. ગાંધીજીથી અલગ થઈ ગયા પછી 6 જુલાઈ 1944 રંગૂન રેડિયોની ઉપર સુભાષબાબુએ એમ કીધું કે આ મારે આઝાદી લઈને ફાધર ઓફ ધ નેશન ગાંધીજીના ચરણોમાં સમર્પિત કરી છે. હું જે ગામનો મોટો છું, ગોંડલના મહારાજા ભગતસિંહજીએ સાઉથ આફ્રિકામાં 35,000 રૂપિયા એ જમાનામાં દાન આપ્યું હતું. અને ગાંધીજી એમના નિસર્ગોપચાર કેન્દ્રમાં આવ્યા ત્યારે એમના આચાર્ય ચરણતીર્થ મહારાજ, જેનું ભુવનેશ્વરી મંદિર આજે ગોંડલમાં છે, એમને ગાંધીજીને માનપત્ર આપીને મહાત્મા કીધા. પછી એના પછી ગાંધીજી શાંતિનિકેતન ગયા અને ટાગોરમાં મહાત્મા કીધા. ગાંધીજી કોણ છે એ બાબતે જેને 10 પાના પણ ગાંધીજી વિશે નથી વાંચ્યા એવા કોઈ ફોરવર્ડ મેસેજ કરતા ટપોરીઓનું માનું કે આખી દુનિયામાં હજી જેનો સંશોધન માટે મગજ સાચવવામાં આવ્યું છે
એવા બ્રેન ઓફ ધ મિલેનિયમ ગણાયેલા આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું માનવું એ જવાબ તમારે દેવાનો છે. હું આઇન્સ્ટાઈનનું શબ્દ માનું કે ગાંધીજી કોણ છે, હું ટપોરીઓના નહીં માનું ગાંધીજી કોણ છે. તો આવા ગાંધીને આપણે વાંચીએ, સમજીએ, ફાવે, ભાવે અને જામે એટલા ઉતારીએ. ગાંધીજીની મજા જ આ છે સાહેબ. એ સરમુખત્યાર નહોતા માવો જેવા કે જીન્નાની જેમ કોઈ ચુસ્ત આદર્શ લઈને નહોતા બેઠા. એ છૂટ આપીને ગયા કે કાંઈ વાંધો નહીં, તમને ગમે એટલું કરો, ન ગમે એટલું છોડી દેજો. આવું ટી શર્ટ પહેરીને બેઠો જ છું ગાંધીજીની વાત કરવા. ગાંધીજીને બદલે બીજા કોકની વાત કરવી હોય એના કપડા પહેરી લેવા પડે. આ ગાંધી છે સાહેબ. આટલી મોકલાશ તો જગતનો કોઈ ફાધર ઓફ ધ નેશન ફાધર નથી આપતા. આટલી તો ઘરમાં ફાધર ઓફ ધ નેશન ક્યાંથી આપે? તો આ વંદન ફારૂકભાઈને સરસ કામ માટે. હાલ મારો અશ્વિનભાઈને ભેટીને હું તો કામ કહું છું કે મારા હમુમના મિત્ર છે અને સોપાનભાઈની ક્ષમાયા છે, કારણ કે એમની થાળીમાં મેં ભાગ પડાવ્યો છે. એ આપણા મહેમાન છે, દિલ્હીથી આવ્યા છે. મારે દૂરની યાત્રા છે, મારે ફારૂકભાઈને બંનેને નીકળવું પડે એમ છે. એટલે અમે પહેલા એની ક્ષમાયાચના, જાહેર ક્ષમાયાચના માંગો. આ ગાંધી આપેલા સંસ્કાર છે કે આપણાથી કંઈક ખોટું થાય તો એ વીઆઈપી ગીરીમાં ઠઠાડી નહીં દેવાનું. એ ઠાઠ નથી, એ ઠોઠિયાપણું છે તમારું કે તમારે કામ છે ને તમારે જવું પડે છે. એટલે હું સોપાનભાઈની હૃદયથી ક્ષમા માંગુ છું. અમરસિંહભાઈ તો આપણા જ છે ને, 125 વર્ષ લગી અમારે ભેગા જ રહેવાનું છે. એના 125 લગી મારા થાય બહુ સારું. બરોબર. બા કાયમ માટે હોય, અશેષભાઈ કાયમ માટે હોય, હા વરેન્દ્રભાઈ કાયમ માટે હોય. આ બધા મારા અહીંના સરનામા છે. અહીં પાર્સલ મારે મોકલવું હોય તો હું આના સરનામા નાખી દઉં એમેઝોનમાં. કાંઈ મોકલી દેજો, મને મળી જશે. બધાનો ઉર્વિનભાઈ બધાનો ખૂબ ખૂબ બધાના સ્નેહ માટે કાયમ માટે આભાર. આવી જ લાગણી રાખજો. મેળા જ્યારે કરો ત્યારે બોલવા નહીં તો જોવા માટે બોલાવશો તો હું આવી જઈશ. ધન્યવાદ.